છે કે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારી પરત ખેંચવી પડી છે। તો વડોદરા લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર જાહેર થયા હતા રંજનબેન ભટ્ટ, તેમણે કહ્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે। તેમણે સોશિયલ મીડિયામાં આ વિશે जानकारी આપી છે। વડોદરાના લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ચૂંટણી નહીં લડે। आंगे વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે। જી હિતેન્દ્ર, તો બિલકુલ ચોંકાવનારી આ ઘટના છે। રંજનબેન ભટ્ટ જે છે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપી, શું છે કારણ? ભારતીય जनता पार्टी द्वारा बीजी यादीमां रंजनबेन भट्टनी वडोदरा लोकसभाना उम्मीदवार तरीके जाहेरात करवामां आवी हती, जेनी साथे ज वडोदरा शहर भाजपमां भड़को जोवा मळ्यो हतो। वडोदरा शहर भारतीय जनता पार्टीना अनेक कार्यकर्ताओं नाराजगी व्यक्त करी। पूर्व मेयर ज्योतिबेन पंड्याए जाहेरमां बळापो व्यक्त कर्यो हतो। ज्योतिबेन पंड्या द्वारा जाहेरमां बळापो व्यक्त करवामां આવ્યો હતો કે રંજન ભટ્ટને શા માટે ટિકિટ આપવામાં આવી છે। સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ મોટા પાયે વોર ચાલવામાં આવી હતી, પોસ્ટર વોર પણ ચાલ્યા હતા, જેમાં ખાસ કરી વાત કરીએ જે પ્રકારે વાત કરીએ કે રંજનબેનને લઈને ખાસ વોર ચલાવવામાં આવી હતી કે मोदी तुझसे नहीं रंजन तेरी खेर नहीं, ये प्रकार सूत्रों पर वायरल थया। प्रदेश प्रमुख और सीएम ने वडोदरा विकास पर रस थी, ये प्रकार पोस्टर वॉर जे रीते वॉल पेंटिंग थया एने लईने चौक्कस केंद्रीय मोदी मंडळने पण फरज पड़ी है। भारतीय जनता पार्टी लोकसभानी बात करीए तो गुजरातनी अंदर इतिहासमां पहली वखत लोकसभानी चूंटणीनो उम्मीदवार बदलाई रह्यो छे। आवुं पहली वखत बन्युं छे। अगाऊ क्यारे पण आ प्रकारनी घटनाओं बनी नहोती। वर्ष 2022 में योजाયેલ विधानसभानी चूंटणी दरमियान सुरेन्द्रनगर जिल्लामां पण आ प्रकारनी घटना बनी थी ने जिगीषाबेन जोशीए पोतानो दावो परत खेंचવો પડ્યો તો એમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી ને ભારતીય जनता पार्टीए પોતાનો ઉમેદવાર બદલવો પડ્યો તો એક પ્રકારની પરિસ્થિતિ આ વખતે વડોદરા શહેરમાં પણ જોવા મળી છે। વડોદરા શહેરમાં કહી શકાય કે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારનો આંતરિક દાવાનળ જોવા મળ્યો, જે નારાજગી જોવા મળી, એના કારણે કેન્દ્રીય નેતૃત્વએ ઉમેદવાર બદલવાની ફરજ પડી છે। એમાં ચોક્કસપણે તમામ લોકો સફળ થયા છે। જે લોકો રંજનબેન ભટ્ટ નહોતા ઈચ્છતા એ તમામ લોકો સફળ થયા છે। હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વસંમત હશે એવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ કે રાજેન્દ્રભાઈ ત્રિવેદીના નામની પણ ચર્ચા છે। વિજય શાહ પોતે શહેર પ્રમુખ છે, ભરત ડાંગર પણ છે, એ રીતે સીમા મોहिले કે જે પૂર્વ ધારાસભ્ય છે, એ રીતે બાલુ શુક્લ છે। બાલુ શુક્લ ભૂતકાળમાં પણ સાંસદ રહી ચૂક્યા છે, એમના નામની પણ ચર્ચાઓ છે। એ અત્યારે ગુજરાત વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે સેવાઓ આપી રહ્યા છે, તેઓ અત્યારે ધારાસભ્ય પણ છે। સીમા મોहिले પણ પૂર્વ ધારાસભ્ય છે। આ તમામ નામોની ચર્ચાઓ જે અમીન કરીને છે એના નામની પણ ચર્ચાઓ છે। હવે જોવાનું છે કોણ સફળ થાય છે। કારણોસર તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી નહીં લડે, ત્યારે હજુ પત્રકાર પરિષદ કરીને વધુ કારણ વિશે કોઈ સ્પષ્ટતા કરવાનું રંજનબેનનું આયોજન છે? मीरा जे प्रकारे बात करिए कि जे प्रकारनो रंजनबेन भट्टनी सामे आंतरिक असंतोष पार्टीनी अंदर जोवा मळतो, लोकोए दहशत पण व्यक्त करी छे। तमारा द्वारा जे टार्गेट 5 लाखनो जे सिद्ध थवुं मुश्केल बनशे। भारतीय जनता पार्टीने वडोदरानी जनतानो कार्यकर्ताओनो अनुभव छे। वडोदराना कार्यकर्ताओ अने नेताओ जो नक्की करे तो भलभલું संगठने पण झूकવું પડે। आ पहली वखत घटना नहीं बनी। योगेश पटेलने पण भारतीय जनता पार्टी वडोदरामां टिकિટ આપવા નહોતું માંગતું, પરંતુ પ્રદેશના નેતૃત્વએ એમના નિર્ણય સામે પણ ઝૂકવું પડ્યું હતું। એટલે વડોદરાના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ચોક્કસ ઝૂકવું પડ્યું છે। માત્ર વડોદરા પૂરતી વાત નથી। આ પ્રકારનો વિરોધ વંટોળ કહી શકાય કે ગુપ્તરાય અત્યારે સાબરકાંઠામાં પણ ચાલી રહ્યો છે। સાબરકાંઠાની અંદર પણ આ પ્રકારનો જે વિરોધ ચાલી રહ્યો છે ભીખાભાઈ ડામોર સામે, ત્યાં પણ ઠાકોર અને ડામોરને લઈને લડાઈ ચાલી છે। ત્યાં પણ જોવાનું છે કેટલું ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે છે કે એ રીતે વાત કરીએ આણંદની વાત કરીએ તો આણંદમાં મિતેશ પટેલને પણ અત્યારે તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા હતા। ત્યાં ઉમેદવાર બદલાય છે કે કેમ એ પણ એક જોવાનું છે, કારણ કે એમને પણ દિલ્હીમાં બોલાવીને એમની સાથે પણ ચર્ચા કરી છે, ત્યારે એમને યથાવત રાખે છે કે બદલે છે એ પણ એક જોવાનું છે। जी बिल्कुल तेंद्र, ज्योतिबेन पंड्याए जे प्रकारे आवा आक्षेपो कर्या हता भाजप उपर, रंजनबेन भट्ट उपर, परंतु पछी पक्ष द्वारा तेमने तो सस्पेन्ड करवामां आव्या अने त्यारबाद केतन इनामदार द्वारा एक आखो राजकीय ड्रामा जे उभो करवामां आव्यो। तो तेमणे पण सीआर पाटील साथे मुलाकात करी अने आखुं जाणे आपणने एम हतुं के घीना ठाममां घी रेडाई गयुं छे, पण तेम छतां हवे रंजनबेन भट्ट पीछेहट करी रह्या छे। એટલે ક્યાંક ને ક્યાંક એ ઘટના જે હતી એ શાંત તો પડી જ નથી।
પરંતુ હવે જ્યારે રંજનબેન ભટ્ટ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ત્યારે શું આગળ જતા તેઓ કહી શકાય કે સી આર પાટીલ આ બાબતે પણ કોઈ દરમિયાનગીરી કરશે? કેતન ઇનામદારની જે વાત હતી એ સંપૂર્ણ હાઈ પ્રોફાઇલ પોલિટિકલ ડ્રામા જોવા મળતો હતો. સવારમાં રાતના 1:30 વાગે રાજીનામું આપવું અને સાંજ સુધીમાં તો એ રાજીનામું પરત પણ ખેંચી લેવું ને એ મેં એમને કીધું કે આ પહેલી વારની ઘટના નહોતી. અગાઉ પણ વિજય રૂપાણી સરકારમાં પણ એમને રાજીનામું આપ્યું હતું ને પછી પરત ખેંચી પણ લીધું હતું. આ એક મેં કીધું કે વડોદરાની જનતા કો કાર્યકર્તા જસપાલસિંહ હોય, નલિન ભટ્ટ હોય, આ તમામ નેતાઓ, યોગેશ પટેલ હોય, આ તમામ લોકો જાહેરમાં પણ કહે છે રાજકારણમાં આ પ્રકારના તાગા થવા એક સામાન્ય બાબત છે. એમાં પણ વડોદરાની જનતા છે, વડોદરાના કાર્યકર્તાની વાતો અલગ છે. વડોદરાનો કાર્યકર્તા કંઈ પણ કરી શકે છે ને એનું જ્વલંત ઉદાહરણ અત્યારે વડોદરામાં રંજનબેન ભટ્ટના ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની ફરજ પડી છે. આજે પોતે સત્તાવાર ઉમેદવાર હતા, પોતાને પાછું ખેંચવું પડે એ જ મોટી વાત બતાવે છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સર્વોપરી છે. કાર્યકર્તા ઈચ્છે તો ઉમેદવાર પણ બદલાઈ શકે છે, એ પણ એ જોવાનું છે. જી બિલકુલ હિતેન્દ્ર, પણ કેવા પ્રકારનો મેસેજ જાય છે તમે શું કહેશો? કેમ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પીછેહટ કરે એ તો ઘણી મોટી ઘટના કહેવાય. હજુ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું નથી. જાહેરનામું બહાર પાડ્યા પહેલા ઉમેદવારો બદલી શકાય છે. તમે પણ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાના કારણે ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતમાં 5 લાખનો જે લક્ષ્યાંક રેકોર્ડ બ્રેક જીતવાનું દરેક સીટ ઉપર નક્કી કર્યું છે એ રેકોર્ડ બ્રેક જીત મેળવવી મુશ્કેલ બની જાય. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનું સમાધાન કર્યું છે. જે પ્રકારે આંતરિક રીતે વિરોધ કરવો, પોસ્ટર વોર ચલાવવામાં આવ્યો, તમામ વોરની વાત કરીએ તેની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ હતા, એમાં કોઈ બેમત નથી. એ પણ એક તપાસનો વિષય છે કોના દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું. આખું મિશ્રણ હતું રંજન ભટ્ટને હટાવવાનું. એ હટાવવાના અભિયાનમાં ચોક્કસપણે કાર્યકર્તાના નેતાઓ સફળ થયા છે. હવે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કોને ઉમેદવાર બનાવે છે એ મહત્વનું છે. એ તો આણંદમાં શું થાય છે, સાબરકાંઠામાં શું થાય, બનાસકાંઠામાં શું થાય છે, એ તો વલસાડમાં શું થાય છે એ પણ એક જોવાનું છે. ત્યાં કાર્યકર્તાઓ કેવા પ્રકારનો જુવાળ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સર્વસંમત તમામ જૂથોને સાથે રાખીને ઉમેદવારની પસંદગી કરતી હોય છે. જો એમાં ક્યાંય કચાશ રહી જાય તો ઉમેદવારને બદલતી પણ હોય છે ને એનું ઉદાહરણ અહીં તમે વડોદરામાં પણ જોયું. અને ભૂતકાળમાં મેં આપને કીધું કે 1 વર્ષ પહેલા જ્યારે 1.5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં ચૂંટણી યોજાઈ એ સમયે પણ ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાનો ઉમેદવાર પણ બદલ્યો હતો. આ કોઈ નવી વાત નથી. ભારતીય જનતા પાર્ટી માટે જીત મહત્વની હોય છે. જ્ઞાતિ જાતિ અને કારણ કે ઉમેદવાર કોણ જીતી શકે એમ છે એના આધારે નક્કી થતું એક માણસની ક્ષમતા, કાર્યકર્તાની ક્ષમતા કરતાં પણ વધારે મહત્વની જીત અને જાતિ મહત્વની હોય છે. જી બિલકુલ હિતેન્દ્ર, ત્યારે આમાં વિરોધ પક્ષ દ્વારા શું પ્રતિક્રિયા મળી રહી છે આપણને વડોદરા કોંગ્રેસ દ્વારા? આ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. આમાં કોંગ્રેસ પક્ષે કંઈ કહેવાનું રહેતું નથી. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નક્કી કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીને કોને ચૂંટણી લડાવવી, કોને ઉમેદવારી પત્ર પાછું ખેંચાવવું, ના લડવું, આ તમામ બાબતો ભારતીય જનતા પાર્ટી નેતૃત્વનો વિષય છે. આમાં કોંગ્રેસનો વિષય આવતો નથી. કોંગ્રેસ તો પોતાના ઘરની ચિંતા કરવાની છે. ગુજરાતમાં 26માંથી કેટલી બેઠકો જીતી શકાય, કોંગ્રેસ કેટલી બેઠકો જીતવામાં સફળ થાય છે એ કોંગ્રેસે એના માટે મહેનત કરી. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાની જરૂર નથી. જી હિતેન્દ્ર, ત્યારે આપણે કહી શકીએ કે એક બાજુ જેમ કે કોંગ્રેસમાં જે રીતના રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું અને પછી રાજીનામામાં પિતાની હેલ્થ અને પછી એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસના જે નેતાઓ છે નેતાઓ તરફથી તેમને એક પ્રકારે હેરાનગતિ થતી હતી, કોઈ પ્રકારની ઉશ્કેરણી થતી હતી. હવે ભાજપમાં જ્યારે ભડકો જોવા મળ્યો ત્યારે કહી શકાય કે આગ તો બંને બાજુ લાગેલી જ છે. અસંતોષની જે જ્વાળાઓ છે આગની એ બંને પક્ષમાં પ્રસરેલી છે, પછી તે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. રાજનીતિમાં આગ લાગે સ્વાભાવિક પ્રક્રિયા છે. રાજનીતિમાં જે કોઈ લોકો રાજકીય પ્રવેશમાં આવતા હોય એ લોકો કંઈ ભજન મંડળીમાં આવતા નથી, સત્તા મેળવવા માટે હોય છે, આર્થિક લાભ મેળવવા માટે આવતા હોય છે. રાજકારણમાં કોઈ માણસ સેવા માટે નથી આવતો. એનું મુખ્ય લક્ષ્ય હોય છે મેળવા મેળવવાનું હોય છે, આર્થિક લાભો મેળવવાનું હોય, સત્તા મેળવવાનું હોય છે. તો સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક વ્યક્તિ પોતપોતાનો પ્રયત્ન કરે. દરેકની ઈચ્છા હોય કે કોઈ ધારાસભ્ય બનવાનો પ્રયત્ન કરે, કોઈ મુખ્યમંત્રી બનવાનો કરે, સાંસદ કરે, મંત્રી કરે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ સત્તા મેળવવાની હુસાતુસી જોવા મળવાની છે. એમાં કોઈ બેમત નથી. હુસાતુસી જ્યાં સુધી પૃથ્વી પર સત્તા રહેવાની છે ત્યાં સુધી રહેવાની છે, એને કોઈ ટાળી શકે નહીં. તો મહાભારત કાળમાં પણ જોયું છે કે મહાભારત કાળમાં પણ આજે જે પ્રકારે પાંડવોને
કૌરવ વચ્ચેની લડાઈ હતી સત્તા માટે લડાઈ હતી. કોઈ સિદ્ધાંતિક નીતિની લડાઈ નથી હોતી ક્યાંય, માત્ર ને માત્ર સત્તા માટે લડાઈ હોય છે. તો આ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત છે. તો એ બંને રાજકીય પક્ષોમાં સત્તા માટે વોર્ડ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ માટે પણ લડાઈઓ ચાલતી હોય છે અને પીએમ પદ માટે પણ ચાલતી હોય છે. જી હિતેન્દ્ર, એટલે કહી શકાય કે જ્યારથી નામ જાહેર થયું હતું રંજનબેન ભટ્ટનું વડોદરા બેઠક પર ભાજપે જ્યારે નામ જાહેર કર્યું હતું ત્યારબાદથી જ એક પ્રકારનો જે અસંતોષનો ચરુ હતું એ ઉકળતો હતો અને પછી એ ભડકો થયો અને પછી એક રાજકીય ઘટનાક્રમ જે સર્જાયો, પછી એમાં પોસ્ટર વોરે પણ પોતાની ભૂમિકા ભજવી. તો હવે જ્યારે પોસ્ટર વોર છે એ પોસ્ટર વોર નડી ગયું રંજન ભટ્ટને, એવું આપણે કહી શકીએ? ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક અસંતોષ હતો એ પોસ્ટર વોરના માધ્યમથી બહાર આવ્યો હતો, સોશિયલ મીડિયાના મારફત બહાર આવ્યો હતો. આના કારણે ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખડાઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટી એટલે રંજન ભટ્ટ, કારણ કે રંજન ભટ્ટ પોતે સાંસદ હોય ત્યારે સ્વાભાવિક છે કે એના હરીફો પણ એટલા જ તૈયાર હોય. એ કેવા પ્રકારના કામો કરતા હોય છે, કેવા પ્રકારના વિકાસ કામો કરે છે, વ્યક્તિગત કેવો વિકાસ થાય છે, આ તમામ બાબતો પર એના વિરોધીઓનું ધ્યાન રહેતું હોય છે, વોચ રાખતા હોય છે. તો સ્વાભાવિક છે કે અત્યાર સુધી લોકો ચૂપ હતા, કારણ કે રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવે એટલે સ્વાભાવિક છે કે વિરોધીઓ બહાર આવી ગયા ને વિરોધીઓ દ્વારા એમના ભ્રષ્ટાચારના પુરાવા રૂપે સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા કરી દેવા, પોસ્ટર વોર ચલાવવામાં આવી. સાથે સાથે કેટલાક લોકો દિલ્હી સુધી ફાઇલો પણ પહોંચાડી. એ ફાઇલોની અંદર એમને પુરાવા સાથેના રજૂ કરવામાં આવ્યા, જેના એ ફરિયાદો જે પહોંચી એ ગંભીર નોંધો હતી. એ ગંભીર નોંધોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવાર બદલ્યો છે. જી, પરંતુ હિતેન્દ્ર કહી શકાય કે હવે પોસ્ટર વોરની એક આટલી મોટી અસર જો મતલબ ઉપજી શકતી હોય કે કોઈ ઉમેદવાર પીછેહટ કરી જાય તો આ બહુ જ મહત્વનું હથિયાર બની જશે. આ પહેલી વારની ઘટના નથી. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ પ્રકારના પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર એ સ્વાભાવિક પ્રક્રિયા છે. હું આપને 1995ની વાત કરું. 1995માં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ કાર્યરત હતા. એ સમયે ગુજરાતમાં હજુરિયા ખજુરિયા મોટો કાંડ થયો. ત્યારે હજુરિયા અને ખજુરિયા લઈને ખૂબ જાહેરમાં પોસ્ટરો, બેનરો, હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવ્યા હતા. આ કોઈ નવી વાત નથી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના સૂત્રો, પોસ્ટરો બનવા એ સ્વાભાવિક છે. હું સુરેન્દ્રનગર જિલ્લાની પણ વાત કરી શકું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં શોભાભાઈ ગાંડાભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. એ સમયે એમના વિરોધીઓ દ્વારા પણ ખૂબ મોટું કહી શકાય વોર ચલાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં 99 ગાડા ચાલશે પણ 100મો ગાડો નહીં ચાલે. આખરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સોમા ગાંડા પટેલની હાર થઈ. એ ખજુરાહોમાં ગયા હતા. એટલા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ જેમને હરાવ્યા હતા. આવી જ પ્રકારની ઘટના વર્ષ 2000માં થઈ. અમદાવાદ મહાનગરપાલિકામાં કોર્પોરેશન ચૂંટણી દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવ્યો અને ભારતીય જનતા પાર્ટીએ સત્તાથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી આ બાબત બહુ સારી રીતે સમજે છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ભલે મોટો થયો હોય પણ જે પ્રકારે વાત કરીએ કે ભગવાન કૃષ્ણની જે દ્વારકાનું જે પતન થયું એમાં યાદવા સ્થળી જવાબદાર હતી, એમ ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ પતન થશે ત્યારે આંતરિક યાદવા સ્થળી જવાબદાર હશે. એમાં કોઈ બે મત નથી. ભારતીય જનતા પાર્ટી આ વાત સારી રીતે સમજે છે. નરેન્દ્રભાઈને પણ આ તમામ બાબતોથી વાકેફ છે. એટલા માટે જ રંજન ભટ્ટને કહી દેવામાં આવ્યું કે તમે પોતે સત્તાવાર રીતે જાહેરાત કરો કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. જે પ્રકારે નીતિન પટેલને પણ કહી દેવામાં આવ્યું હતું કે તમારે ચૂંટણી નથી લડવાની અને નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ સોશિયલ મીડિયામાં કે તેઓ મહેસાણા લોકસભા બેઠક ચૂંટણી લડવા નથી માંગતા. મૂળ વાત એટલી છે કે કોઈ પણ વ્યક્તિઓ દરેક ચૂંટણી લડવા માંગતો હોય છે પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની એક સ્ટાઇલ રહી છે. પોતે સીધો ફોન કરી દે અને એને પોતાની પાસે જાહેરાત કરવામાં આવે કે તમે પોતે જાહેરાત સોશિયલ મીડિયામાં કરો કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ કહી દેવામાં આવ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં તમારું રાજીનામું મૂકો અને આનંદીબેન પટેલે રાજીનામું મૂકવું પડ્યું હતું. આ એક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની એક સ્ટાઇલ રહી છે. જી બિલકુલ હિતેન્દ્ર, હવે વડોદરા જે બેઠક જે બિલકુલ સુરક્ષિત બેઠક ગણાતી હતી ભારતીય જનતા પાર્ટી માટે, હવે એ બેઠકના આવા હાલ છે ત્યારે અન્ય બેઠકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે વડોદરા બેઠકને લઈને ચોક્કસ નિર્ણય કરાયો છે. અત્યારે તો રંજનબેન ભટ્ટે સ્વેચ્છાએ જાહેરાત કરી હોવાનો દાવો કરી રહ્યા છે. અન્ય બેઠકોમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે 400 બેઠકને પાર પહોંચવાનું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ પ્રકારનો આંતરિક અસંતોષ કોઈ પણ તે પોસાય તેમ નથી. એ પછી સાબરકાંઠાની વાત હોય, બનાસકાંઠાની વાત હોય, વલસાડની વાત હોય, તમામ જગ્યાએ ચોક્કસમાં જો વધારે અસંતોષ વ્યાપ્ત થશે કારણ કે અહીંયા અનેક લોકો લાગેલા હતા. મોટા નેતાઓ મેદાનમાં હતા, ખાનગી રાય સપોર્ટ કરતા હતા, જેની અસર પણ અત્યારે જોવા મળી રહી છે.
જી તેન્દ્ર, ત્યારે હવે લોકસભા ચૂંટણી પહેલા ખૂબ જ મોટા સમાચાર આ કહી શકાય કે આ રીતના પહેલીવાર ભારતીય જનતા પાર્ટીનું કોઈ ઉમેદવાર જે છે તે એવું કહી રહ્યા છે કે ચૂંટણી લડવાની અનિચ્છા છે અને તે પણ કોઈ અંગત કારણોસર અનિચ્છા છે. પરંતુ જેમ કે ચર્ચા આપણે કરી અને સૌને એમ જ લાગી રહ્યું છે કે જે પ્રકારનો વિરોધનો વંટોળ હતો આખો તેમની વિરુદ્ધ લોકો ઊભા થઈ ગયા અને પોસ્ટર વોર વાળી આખી જે ઘટનાઓ બની, જે રાજકીય ઘટનાક્રમ સર્જાયો તેના કારણે તેમણે પીછેહટ કરી છે. તો આમાં એવું કહી શકાય કે હવે જેમ કે ભારતીય જનતા પાર્ટી વિકલ્પ વિચારી રહી છે વડોદરામાં, સૌથી સ્ટ્રોંગ ઉમેદવાર આપણે જો કહી શકીએ એમના વિકલ્પમાં રંજનબેન ભટ્ટના, તો એ કોણ લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી પાસે અનેક વિકલ્પો છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ કોઈ પણ ઉમેદવારને ચૂંટણી લડાવી શકે છે. નિર્મલા સીતારામનનો પણ વિચાર કરી શકે છે, એસ જયશંકરનો પણ વિચાર કરી શકે છે. જે પ્રકારનો વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ છે, તો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વમાંથી પણ કોઈ પણને વડોદરાની અંદર ચૂંટણી લડાવી શકે છે. એમાં કોઈ બેમત નથી. ભારતીય જનતા પાર્ટી સ્થાનિક નેતૃત્વના બદલે કેન્દ્રીય નેતૃત્વ પર અથવા પ્રદેશના કોઈ મોટા નેતાને પણ ત્યાં મેદાનમાં ઉતારી શકે છે. અમિત ઠાકરની વાત કરીએ તો વડોદરામાં અમિત ઠાકરનું પોતાનું પણ એક નેટવર્ક રહ્યું છે. વેજલપુરના તેઓ ધારાસભ્ય રહ્યા છે, તો અમિત ઠાકરના નામનો પણ ત્યાં વિચાર થઈ શકે છે. જી બિલકુલ હિતેન્દ્ર, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલું જે હવે પ્રવૃત્તિ કરવામાં આવશે, શું તેઓ રંજનબેન ભટ્ટને થોડું સમજાવી શકે વધુ કે ઉમેદવારી જે છે હવે અત્યારે છેલ્લી ઘડીનો સમય એવું કહી શકાય એક પ્રકારે? હજુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેરનામું બહાર પડ્યું નથી, એટલે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતો સમય છે જ. એમાં કોઈ બેમત નથી. રંજનબેન ભટ્ટને સમજાવી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સીધી સૂચના આપવામાં આવી છે કે આપ દ્વારા સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયામાં કરી દેવામાં, અને રંજનબેન ભટ્ટે એનો અમલ કર્યો છે. કારણ કે રંજનબેન ભટ્ટ એક વાત સમજે છે કે ભારતીય જનતા પાર્ટી વગર તેઓ અધૂરા છે. ભારતીય જનતા પાર્ટી ના હોય તો તેઓ મેયર ન બની શક્યા હોત, ભારતીય જનતા પાર્ટી ના હોય તો તેઓ સાંસદ ન બની શક્યા હોત. એ વાતનું સાહિત્ય સમજે છે કે મોદી અને ભારતીય જનતા પાર્ટી વગર એમનું અસ્તિત્વ માનવું, સ્વીકારવું ખૂબ અઘરું બની જાય. એટલે દરેક કાર્યકર્તા સમજતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે મોદી, આ બંને અરસપરસ છે. જો એ બંને ના હોય તો વ્યક્તિગત અસ્તિત્વ રહેતું નથી. એટલે રંજનબેન ભટ્ટે બળવો કરવાનો તો વિષય આવતો જ નથી કે અન્ય કોઈ કાર્યકર્તાને પણ ભાગ્યે જ કોઈ કાર્યકર્તા જીગરવાળો હોય છે, પોતાની તાકાત પર ચૂંટણી લડવા તૈયાર થતો હોય છે. જી બિલકુલ હિતેન્દ્ર, ત્યારે આપણે કહી શકીએ કે કેતન ઇનામદારે જે રાજકીય ડ્રામા ઉભો કર્યો હતો એ વખતે તેઓ કહી રહ્યા હતા કે રંજનબેન ભટ્ટને તેઓ પૂર્ણ સમર્થન આપી રહ્યા છે ભલે પક્ષમાં. એ વખતે જે રાજીનામા વાળી એમણે વાત કરી હતી. તો હવે એક સૌથી પહેલા તો જ્યોતિબેન પંડ્યા અને ત્યારબાદ કેતન ઇનામદાર, અને આવી રીતના જ્યારે રાજકીય ડ્રામા થાય છે ત્યારે બિલકુલ એ વાતને શક્યતાઓને નકારી ન શકાય કે એ લોકોની પણ કોઈ પ્રકારની સાઠગાંઠ હોઈ શકે આમાં. રાજકારણમાં બધું જ સંભવ છે. ઘણી વખત એવું હોય છે નિશાન કંઈક અલગ હોય, કામ કંઈક અલગ કરતા હોય. આ સ્વાભાવિક છે કે તે ઇનામદારનું રાજકીય પ્રોફાઇલ જે પ્રકારે પોલિટિકલ હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળ્યો, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ લાગ્યું હોય કે આ પ્રકારનો આંતરિક અસંતોષ છે. વડોદરા લોકસભાની જે લીડ છે કે હાર જીત છે એ ફેરબદલ થઈ શકે છે. ભૂતકાળમાં આપણે કહું સત્યજીત ગાયકવાડ આ બેઠક ઉપરથી માત્ર 17 મતે પણ જીત્યા હતા. ભાજપના ઉમેદવારને આ બેઠક ઉપરથી હરાવ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી સમજે છે કે વડોદરાની અંદર જો ભારતીય જનતા પાર્ટી સીટ જાળવી રાખવી હશે તો સમાધાનો કરવા પડશે. ભારતીય જનતા પાર્ટીએ સમાધાન એટલા માટે તો કર્યું છે. જી બિલકુલ હિતેન્દ્ર, ત્યારે હવે કહી શકાય કે મોવડી મંડળને જ્યારે નિર્ણય લેવો પડશે હવે વડોદરા લોકસભા બેઠક પર નવા ઉમેદવારને જાહેર કરવાનો, ખૂબ જ સમજી વિચારીને તેમણે બહુ જ શાંતિથી આ નિર્ણય લેવો પડશે. સ્વાભાવિક છે. વડોદરાની અંદર વડોદરાના જે શીર્ષસ્થ નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, એમને ચોક્કસ વિશ્વાસમાં રાખવા પડશે. આજે રાજેન્દ્રભાઈ ત્રિવેદી છે તો રાવપુરાથી છે, તો પૂર્વ ધારાસભ્ય છે, વિધાનસભા અધ્યક્ષ રહ્યા છે, મહેસૂલ મંત્રી પણ છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને નહીં, સંઘ પરિવારના નેતૃત્વનો પણ ભરોસો આપવો પડશે. એ તમામને સાથે રાખીને પાર્ટીએ નિર્ણય કરવો પડશે. કારણ કે યોગ્ય એ રાજકારણ હંમેશા જીત મહત્વની હોય છે. તો સ્વાભાવિક છે કે બધાને સાથે રાખીને લડવું પડે. ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડતી નથી, એની પાછળ આખો સંઘ પરિવારનું બેકગ્રાઉન્ડ સપોર્ટમાં હોય છે. ત્યારે આ રંજનબેન ભટ્ટને લઈને વાત કરીએ તો સ્થાનિક લેવલે સંઘ પરિવારના પણ અનેક નેતાઓ વિરોધમાં પણ હતા, ક્યાંક અભિયાન પણ ચલાવતા હતા. એ પણ એટલી જ વાસ્તવિકતા છે. તો ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વ હિન્દુ પરિષદ હોય, વિદ્યાર્થી પરિષદ હોય, કિસાન સંઘ હોય, તમામ નેતાઓને પણ સાથે રાખીને ચોક્કસ નિર્ણય કરવો પડશે. યોગ્ય વ્યક્તિની પસંદગી થશે તો ભાજપ ધારી પરિણામ મેળવી શકશે, નહીતર પરિણામમાં પણ અસર થઈ શકે છે. જી બિલકુલ હિતેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ અને અમારી સાથે લાઈવ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો કહી શકાય કે હવે રાજકીય ભૂકંપ જેવી ઘટના બની છે વડોદરાના રાજકારણમાં અને ગુજરાતી લોકસભા ચૂંટણી પહેલી વાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારે પીછેહટ કરી છે. રંજનબેન ભટ્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત કરીને એવું કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી નહીં લડે, લોકસભાની ચૂંટણી નહીં લડે. ભારતીય જનતા પાર્ટીએ તેમને વડોદરાની બેઠક પરથી પોતાના લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને જ્યારથી તેમનું નામ જાહેર કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ ત્યારથી સતત વડોદરામાં એક પ્રકારના રાજકીય ભૂકંપો એક પછી એક સર્જાઈ રહ્યા છે, રાજકીય ડ્રામા સર્જાઈ રહ્યા છે અને આ જે ઘટમાળ છે તેનો જાણે કોઈ અંત જ નથી આવી રહ્યો. કેમ કે જ્યારથી તેમનું નામ જાહેર થયું ત્યારબાદ તો જ્યોતિબેન પંડ્યાએ કેમ કે જ્યોતિબેન પંડ્યા પણ પોતે એક પ્રમુખ દાવેદાર તો માનવામાં જ આવી રહ્યા હતા કે તેમને કદાચ લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવશે, પણ તેમના બદલે રંજનબેન ભટ્ટ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા. ત્યારે જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ પોતાનો અસંતોષ પ્રગટ કર્યો હતો અને તે પણ તેમણે નિવેદન જે આપ્યા હતા એક તે નિવેદન પણ ખૂબ જ મહત્વના છે. કેમ કે તેમણે કહ્યું કે આશરે 28 વર્ષ જેટલું તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની રાજકીય કારકિર્દી આપી છે અને તેમ છતાં હવે અત્યારે પક્ષ દ્વારા તેમની પસંદગી નથી કરવામાં આવી લોકસભા માટે. આથી ખૂબ જ મોટો એક અસંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ જે ઘટમાળ સર્જાઈ એ સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તો તેમનો એક અલગ જ રાજકીય ડ્રામા હતો અને તેમણે એવું કહ્યું કે પક્ષમાંથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. ઈમેલ કર્યું હતું તેમણે, જો કે તેમણે રૂબરૂ આપવા તો ગયા નહોતા, પરંતુ તેમણે ફક્ત ઈમેલ કર્યું વિધાનસભા અધ્યક્ષને અને તેમણે કહ્યું કે પક્ષ સાથે હવે કામ નથી કરવું. ત્યારે એ વખતે પણ બિલકુલ એક રાજકીય ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું અને વડોદરા બેઠક જે ખૂબ જ સુરક્ષિત બેઠક ગણાય છે ભારતીય જનતા પાર્ટી માટે, કહી શકાય એવા પ્રકારની બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર ઉતારે તે બિલકુલ એક જીતનો વિશ્વાસ લઈને ચૂંટણી પ્રચાર કરતો હોય છે. તો આ અંગે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે. ગોપાલજી, પહેલી વાર આ ઘટના બની છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે લોકસભાની ઉમેદવારી પરત ખેંચી છે, શું કહેશો? જે રીતે છેલ્લા દિવસોમાં વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની તાનાશાહી અને એમના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો અને બહુ મજબૂત પગલું ભર્યું એમણે, આ એનું પરિણામ છે. આ એવું બતાવે છે કે ભાજપની અંદર જે કંઈ પણ ખોટું ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર હોય કે બીજા પક્ષના નેતાઓનો ભરતી મેળો હોય કે ગમે તેવા માણસોને ટિકિટો આપી દેવાની બાબત હોય, એની સામે ભાજપનો કાર્યકર્તા જો નિષ્ઠાથી અવાજ ઉઠાવે તો ભાજપે પણ નિર્ણય બદલવો પડે છે, એની આ સાબિતી છે. એટલે મારી તો બધા ભાજપના કાર્યકરોને વિનંતી છે કે જે આ ભરતી મેળાઓ, ભ્રષ્ટાચારો અને ગમે તેને ટિકિટ ફાળવી દેવાનું દાદાગીરીથી જે ચાલે છે એની સામે જ્યોતિબેનની જેમ જ બધાએ અવાજ ઉઠાવવો જોઈએ અને દેશ માટે કઈ સારું થાય એવી કોશિશ કરવી જોઈએ. જી બિલકુલ. ત્યારે હવે પહેલા તો કોંગ્રેસ તરફથી જે રોહન ગુપ્તા ઉમેદવાર હતા તેમણે ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું અને હવે વડોદરા જે ખૂબ જ સુરક્ષિત બેઠક ગણાતી હતી ભારતીય જનતા પાર્ટી માટે, ત્યાં આ પ્રકારના રાજકીય ભૂકંપ સર્જાયો છે. તો બંને જે પક્ષ છે બંને જ પક્ષમાં એક પ્રકારે અસંતોષ જોવા મળી રહ્યા છે, આને તમે કઈ રીતે જુઓ છો? નહીં, અસંતોષ તો કોંગ્રેસમાં અસંતોષ ન કહી શકાય, કેમ કે સ્વાભાવિક છે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, સત્તા નથી એટલે સંઘર્ષનો રસ્તો છે. સંઘર્ષ કોઈ ન કરી શકે તો પોતાની પાર્ટી સાથે ટિકિટ મળવા છતાંય ચૂંટણી ન લડવા માંગે એવું બને. પણ ભાજપ તો સત્તા છે, સત્તામાં તો બધાને લોભ લાલચ મહત્વાકાંક્ષા હોવાની. આમ છતાંય જો રંજનબેન ના પાડતા હોય કે જ્યોતિબેન વિરોધ કરતા હોય તો અસંતોષ કયો કે નારાજગી કયો કે પક્ષની અંદર ડખા કયો એ ભાજપમાં ગણાય. એટલે ભાજપમાં જે કઈ પણ ચાલી રહ્યું છે એ બધું યોગ્ય નથી એવું આ ઘટના ઉપરથી સાબિત થાય છે. એટલે તમારું આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે એટલા માટે તમે કોંગ્રેસ તરફી કઈ બોલવા નથી માંગતા ગોપાલભાઈ? નહીં, એમાં એવું છે ગઠબંધનનો પ્રશ્ન નથી. કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી એ સ્વાભાવિક છે
અને જ્યાં સત્તા ન હોય ત્યાં સ્વાભાવિકપણે બહુ અસંતોષ હોવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. સત્તા હોય તો બધા જ માણસોને સત્તામાં પોતાનો હક હિસ્સો જોતો હોય, અને હક હિસ્સો જોતો હોય એના કારણે અસંતોષ ઉભો થવો સ્વાભાવિક છે. વગર સત્તાએ છે એનો અસંતોષ. એટલે કોંગ્રેસમાં ગઠબંધન છે અને હું કઈ નથી બોલતો એવું નથી. જે બહુ સાચી અને સ્વાભાવિક વાત છે હું કહું છું કે સત્તા છે એટલે ભાજપમાં ખેંચતાણ છે, ખેંચતાણ છે એટલે અસંતોષ છે, પણ સત્તાની લાલચના કારણે કોઈ કશું બોલતું નથી. હું તો પરિવાર જ્યોતિબેન પંડ્યાએ જે કઈ હિંમત કરી છે, ભલે કારણો ગમે તે હોય, પણ એમણે જે હિંમત કરી એ ખરેખર યોગ્ય હિંમત કરી છે. બધા જ ભાજપના કાર્યકર્તાઓ જો હિંમત કરશે તો ભાજપની તાનાશાહી જે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર છે એ પણ ઓછી થઈ જશે. જી બિલકુલ ગોપાલભાઈ, ત્યારે હવે આમ આદમીના પણ ઘણા કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હવે એમને તમે શું કહેવા માંગશો? જો બેન, મેં કીધું એમ સંઘર્ષના રસ્તે છીએ. અમારી પાસે કોઈ સત્તા નથી, અમારી પાસે એવી કોઈ કઈ વસ્તુ નથી કે કોઈને આપી દઈએ અને રોકી રાખીએ. આ સંઘર્ષનો રસ્તો છે. જે લોકો સંઘર્ષ કરવા માંગે છે, દેશ માટે, સમાજ માટે કંઈક પોતાનું યોગદાન આપવા માંગે છે, એમના માટે આમ આદમી પાર્ટી છે. જે નથી યોગદાન આપવા માંગતા એ પોતપોતાની રીતે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. અમે હજુ પણ આ રસ્તે ઉભા છીએ અને અમે લડતા રહેવાના છે ભાજપની તાનાશાહી સામે. જી બિલકુલ ગોપાલભાઈ, હવે જે રીતના આખો રાજકીય ઘટનાક્રમ સર્જાયો વડોદરામાં, ત્યારે હવે લોકસભા ચૂંટણી પર આની ઘણી મોટી અસર પડવાની છે, શું કહેશો? ગુજરાતમાં 4 લાખ મતની લીડથી જીતી જાઓ ને આમ જીતી જાઓ ને તેમ જીતી જાઓ ની મોટી મોટી હવાએ વાતો કરનારાઓની હવા નીકળી ગઈ છે. રંજનબેને ના પાડી દીધી, એ સિવાય બનાસકાંઠા અને પાટણ કે બીજા 2-4 જગ્યાએ જુનાગઢ, અમરેલીમાં ઉમેદવારો બદલવાની વાત ચાલે છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગરની ટિકિટ વિશે નિર્ણય નથી લઈ શકતી. એટલે જે મોટી મોટી ફાંકા ફોજદારીઓ છે, 4 લાખની લીડથી જીતી જાઓ, આમ કરી નાખું, તેમ કરી નાખું, એવું કઈ છે નહીં. બધી હવાએ વાતો છે, ગપગોળાઓ છે. વાસ્તવિકતા નજર સામે છે કે ભાજપની હાલત ગુજરાતમાં બહુ જ ખરાબ છે, ગંભીર હાલત છે. ઘણી બધી સીટો આ વખતે એમની ઓછી થવાની છે. એમાં ખાસ કરીને અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, સુરેન્દ્રનગર છે, જુનાગઢ છે અને વડોદરામાં પણ આજે સામે આવી ગયું છે કે જે ઘટના બની છે એ સ્પષ્ટ બતાવે છે કે ભાજપમાં જે બહારથી બતાવવામાં આવે છે એટલું સારું બધું જ નથી. અંદર ખાને ઘણી બધી કહેવાય ને કે જ્વાળામુખીઓ છે, પણ સત્તાની લાલચના કારણે જ્વાળા ફાટતો નથી. પણ હવે એની શરૂઆત થઈ ગઈ છે, ધીમે ધીમે બધું જ્વાળાઓ બહાર આવવાની. જી બિલકુલ ગોપાલભાઈ, ત્યારે હવે પેલા કેતન ઇનામદારે જે રાજકીય ઘટનાક્રમ સર્જ્યો હતો તો તેમણે તો એવું કહ્યું હતું એ વખતે કે તેઓ રંજન ભટ્ટને સમર્થન આપે છે, રંજન ભટ્ટને જીતાડશે અને એ બધી પ્રકારની એમણે વાત કરી હતી. હવે પછી જ્યોતિબેન પંડ્યાએ જે રીતના કીધું તો એમણે તો બિલકુલ આક્ષેપો કર્યા જ હતા. હવે ક્યાંક એવું નથી લાગતું કે અંદરો અંદર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે વડોદરાના, તો તેમણે જ એક પ્રકારની કોઈ ભૂમિકા ભજવી હોય કે જેના કારણે એવો વાતાવરણ ક્રિએટ થાય અને રંજનબેન ભટ્ટ ઉમેદવારી પાછી લઈ લે? રંજનબેનને ટિકિટ આપવા વાળા લોકો દિલ્હીમાં બેઠા છે અને એમની ટિકિટ પાછી ખેંચી લેવા વાળા લોકો પણ દિલ્હીમાં બેઠા છે. એટલે વડોદરામાં કે ગુજરાતમાં કોઈ એવો નેતા નથી જે એમ કહી શકે કે આ ઘટનાની પાછળ મારી ભૂમિકા છે. પણ જ્યોતિબેને જે અવાજ ઉઠાવ્યો એ અવાજની સચ્ચાઈ દિલ્હી સુધી પહોંચી અને દિલ્હી વાળા લોકોને મજબૂરી થઈ, ફરજ પડી, એ સત્ય વસ્તુ છે. બાકી બધા જ લોકો પછી કહેવાય ને કે વહેતા પાણીમાં હાથ ધોઈ લેવાની વૃત્તિ વાળી વાતો છે. મૂળ આ આખી ઘટના પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ જ્યોતિબેન છે. એમણે પહેલો અવાજ ઉઠાવ્યો, એમણે સચ્ચાઈ રજૂ કરી અને એના કારણે ભાજપના લોકોની અંદર પણ એક ગણગણાટ ચાલુ થયો કે રંજનબેન જેવા અહંકારી વ્યક્તિને કમસે કમ ટિકિટ ન આપવી જોઈએ. એટલે ભાજપમાં સત્તાની મલાઈ ખાવા માટે બધા જ લોકો સાથે ચીપકી રહેલા છે. જો સત્તા ન હોય તો આ બધા જ લોકો અંદરો અંદર ખૂબ એકબીજા પ્રત્યે દ્વેષ ભાવના કે ઈર્ષા ભાવના કે વેરઝેરથી ભરેલા છે એવું દેખાઈ આવે છે. જી બિલકુલ ગોપાલભાઈ, આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરા બેઠક ખૂબ જ ચર્ચામાં રહેલી લોકસભા બેઠક અને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે અને એ પણ બધા નકારાત્મક કારણોસર એવું કહી શકાય. કેમ કે જ્યારથી આ વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું હતું ત્યારથી એક નાની મોટી ઘટનાઓ બની અને પછી ઘટનાઓએ મોટું સ્વરૂપ લીધું અને ત્યારબાદ કેતન ઇનામદાર, જ્યોતિબેન પંડ્યા, વારાફરતી જે રાજકીય ડ્રામા બધા ઉભા થયા અને હવે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે કે આખરે રંજનબેન ભટ્ટે પોતે સામેથી જ કહી રહ્યા છે કે ચૂંટણી નહીં લડે.
તેમણે સોશિયલ મીડિયા પર જ જાહેરાત કરી દીધી, કહ્યું કે હું ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવું છું અને તેમણે તેમની ટ્વીટમાં એવું કહ્યું છે કે અંગત કારણ છે, અંગત કારણોસર. રંજનબેનની પ્રતિક્રિયા આપણે સાંભળી. શ્રેષ્ઠીઓ હોય, મારા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યો, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ અને સાથે સાથે વિધાનસભામાં બુથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને એમ થયું કે મારે નથી લડવાની, એટલે મેં લડવાની ઈચ્છા બતાવી. બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે મોદીજી સાથે જોડાવાનું છું એવું મારા શુભેચ્છા કાર્યકર્તા વડોદરા સભાના તમામ લોકોને કહું છું. પાર્ટી વડોદરાને લઈને આ તમે નિર્ણય લીધો છે મારા કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું બદનામ કરવામાં આવે કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે બધાને વચ્ચે હું હવે પછી મારા છોકરાની નાની શોપ પણ કર્યું તો ના ગઈ કરવાનું દીકરો 2007 તો પછી લોકો પર ઢાંકવાનું મતલબ છે 2024 થી છે, પણ ખોટું આ રીતનું મને બી આવડે તો છે ને વગર લોકો ના ઢાંકો ને. અને આ બધા મીડિયાના મિત્રો પણ મોલ તો મારે બી ચાલુ જ છે ને. ચલાવો તો માંગો તો કારણ કે ખરા, મજબૂત ભલા કરવો. માંગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં પાર્ટી ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સપોર્ટ કરી શકું. અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મેં તમને કહું, મારા જાતે મેં નિર્ણય લીધો છે. મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મને એમ થયું કે બીજા ઉમેદવાર મારું કે મારી વડોદરા એનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું, એટલે હું સામે ચાલીને ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું. અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી. સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી, મને ત્રીજી વખત ટિકિટ આપી. પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ. બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું. આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની છું. તમે વ્યથિત હતા અને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવશો એવું કે ના આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું, મોદી સાહેબનું. તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. બેન, આ તો તમારું એક અંગત પર્સનલ તમે ના પાડો છો, પણ જો પાર્ટી યથાવત રાખશે તો શું ઉમેદવારી લડશો? હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો. મારે ચૂંટણી નથી લડવી. બિલકુલ બિલકુલ. ચૂંટણી નથી લડવી ક્યાંક વ્યથિત તો બીજા કોઈને પણ ચૂંટણી લડાવો, હું પક્ષને વિનંતી કરીશ, પણ મારે ચૂંટણી નથી લડવી. આ શબ્દો છે રંજનબેન ભટ્ટના, જેમને ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીએ તક આપી હતી કે વડોદરાની લોકસભા ચૂંટણી પર તેઓ લડે અને કમસે કમ તેઓ આગલી રાત સુધી, ગઈકાલ રાત સુધી તો તેઓ પણ એવું જ કહી રહ્યા હતા કે તેઓ ભારે જંગી લીડથી ચૂંટણી જીતશે અને લાખોની લીડ મળશે અને તમામનું સમર્થન છે, એ પ્રકારની વાતો. અને હવે સવારમાં એક ટ્વીટ આવે છે તેમનું, રંજનબેન ભટ્ટનું.
એક ટ્વીટ આવે છે રંજનબેન ભટ્ટનું અને તેઓ ચૂંટણી લડવાનો નનૈયો ભણી દે છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે જોડાયા છે ઈસુદાન ગઢવી. જી ઈસુદાનભાઈ, સવારમાં સમાચાર હવે આવ્યા છે કે રંજનબેન ભટ્ટ વડોદરા લોકસભા બેઠક જે ભાજપના ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપની? બિલકુલ, ભાજપમાં હવે ધીરે ધીરે અંદરનો ભડકો ચાલુ થયો છે. એનો આ પુરાવા છે. એની પહેલા ધારાસભ્યએ પણ તમને ખબર હશે મેલથી રાજીનામું મોકલી દીધું હતું. એ જ ધારાસભ્યને ફરીથી પાછા મંત્રીઓ પહોંચી જાય, મનાવી લે, થોડું ઘણું એમને કહે અને પછી એ થોડું સમય માટે માની જાય. પણ ભાજપમાં આ બધું દેખાઈ રહ્યું છે એનો મતલબ એ થઈ રહ્યો છે કે ભાજપમાં ભડકા થયા છે ને હવે રંજનબેન ભટ્ટ ખાલી એક જ નહીં, હજી તો બીજા ઘણા આવશે ટ્વીટ, જેમાંથી એવું કહેવામાં આવશે કે હું પણ અનિચ્છા દર્શાવું છું, હું પણ અનિચ્છા. ખરેખર રંજનબેનને અનિચ્છા નથી દર્શાવી, હાઈકમાન્ડે કહી દીધું છે કે તમને ટિકિટ નથી આપવામાં આવતી, કારણ કે ઓલરેડી ભડકા થઈ ચુક્યા છે. બરોબર છે. તમને ખબર છે કે વિધાનસભા પહેલા પણ ઘણા મોટા નેતાના વિડીયો આવ્યા હતા કે મારે ચૂંટણી નથી લડવી, મારે ચૂંટણી નથી લડવી. એ જ નેતાઓ પછી એપીએમસીમાં લડવા જાય છે, ત્યાં પણ પછી હાઈકમાન્ડ ના પાડતી હોય છે, પછી અનિચ્છા દર્શાવે છે. એટલે બહુ જ ક્લિયર છે, અનિચ્છા નથી. હાઈકમાન્ડને ખબર પડી ગઈ છે. આ 5 લાખની લીડની તો વાત થોડી છે, 26 માંથી 26 જવાની પણ હવા નીકળી ગઈ છે અને હજુ પણ ઘણા આવા ઉમેદવારો બહાર આવશે. તમે જોજો, આણંદમાં ઉમેદવાર અમિત ચાવડા ડિક્લેર થયા પછી તેને પણ એવી વાત ચાલે છે કે ભાઈ દિલ્હી બોલાવવામાં આવે છે તો કહેવામાં આવે છે. એમનું પણ ગમે ત્યારે ટ્વીટ આવી શકે. ગેનીબેન ઠાકોર મજબૂત છે અત્યારે, એમની સામે પણ તમે જુઓ. મનસુખ વસાવા છે એ ઓલરેડી અત્યારે ટેન્શનમાં આવી ગયા છે, અનાપ શનાપ વાતો કરે છે. એ જ મનસુખ વસાવા એકવાર રાજીનામું આપીને વયા ગયા હતા, ફરીથી પાછા આજ ભાજપ પડે એમને મનાવી લીધા હતા અને આ વખતે પણ ચૂંટાય. માન લો કે એ ચૂંટણી જીતે એ પહેલા જ અત્યારથી વાતો થાય છે કે મનસુખ વસાવા પછી તરત રાજીનામું આપી દેશે આ ચૂંટણી પત્યા પછી. એટલે આ બધી વાતો છે અને એ અત્યારે અંદર ખાને ભાજપમાં ચાલી રહી છે ને ભાજપમાં ધીરે ધીરે હવે બહાર આવી રહ્યું છે. સુદાનભાઈ, ત્યારે હવે જે રીતના આખો અસંતોષ બિલકુલ લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે હવે આ ભડકો થઈ રહ્યો છે, આને તમે કઈ રીતે જુઓ છો? આને એ જ રીતે જોઈએ છે કે 200 ની નીચે જશે, 200 ની નીચે જશે એટલે આ 156 માંથી પણ 60-70 ધારાસભ્યો નારાજ થઈ જાય એવું પણ બની શકે. અત્યારે તો ઈડી, સીબીઆઈ ના અને પીએમએલએ જો આ કાનૂન નવો બનાવ્યો છે એના કારણે ભાજપના નેતાઓ છે મોટાભાગે, કારણ કે સ્વાભાવિક છે ભાજપમાં રહ્યા હોય, વર્ષોથી રહ્યા હોય, એવું મેં સાંભળ્યું છે કે ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હોય અથવા તો લાભો લીધા હોય, કોન્ટ્રાક્ટ થી માંડીને બ્રિજ થી માંડીને બધામાં, તો ક્યાંક ને ક્યાંક એ ભાજપના મોટા નેતાઓની પાસે એની ફાઇલો હોય એટલે અત્યારે ચૂપ બેઠા હોય. પણ જે દિવસે ઉપર આ રિઝલ્ટ આવશે 4 જૂને અને પછી 6-7 જૂન પછી બધા ધીરે ધીરે બહાર આવશે, પછી બધાને ભાજપ પણ ખરાબ લાગશે અને આ ખરાબ લાગશે. એકવાર ઉપરથી સત્તા ગઈ, ઈડી સીબીઆઈ હાથમાંથી ગઈ તો કેન્દ્રના પણ કેટલાય નેતાઓ ભાજપની સામે આવી જશે, પછી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ આવશે. એટલે આ બહુ અંત નજીક હોય છે અને અંત નજીક હોય ત્યારે જ આવા ખેલો પણ થતા હોય છે. અને આપ જોતા હશો કે જે રીતે અત્યારે ભાજપમાં કેટલી સીટો ઉપર ભાજપ અત્યારે નબળી ગુજરાતમાં છે, સ્વાભાવિક છે. જી સુદાનભાઈ, ત્યારે હવે કહી શકાય કે એક તરફ આ શરૂઆત એકચ્યુઅલી તો કોંગ્રેસથી થઈ હતી કે કોંગ્રેસના રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું અને ત્યારબાદ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું અને હવે ભાજપમાં જે ભડકો થયો એ આજે જગજાહેર થઈ ગયો છે. તો અસંતોષની જ્વાળા બંને પક્ષે છે. જુઓ, કોંગ્રેસ પક્ષમાં શું છે કે કોંગ્રેસ પક્ષ વર્ષોથી, કારણ કે સ્વાભાવિક છે કે વિપક્ષમાં ધીરે ધીરે નબળાઈ આવે એટલે કાર્યકર્તાઓમાં નિરાશા આવતી હોય છે. અને ઇન્ડિયા ગઠબંધન જ્યારથી થયું છે ત્યારે સ્વાભાવિક છે કે ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી લડી રહ્યું છે અને અત્યારે પણ તમે જુઓ કેટલી સીટો ઉપર મજબૂત છે. ભાજપ છે એ સુરેન્દ્રનગર હજી ડિક્લેર નથી કરી શકતું, જુનાગઢ નથી કરી શકતું. શું કામ? ભાજપને ખબર છે કે આમાં હવે સારાવાટ રહી નથી, પણ કોંગ્રેસના નેતાઓને પણ ધીરજ રાખવાની જરૂર છે. એમણે પણ, કારણ કે સ્વાભાવિક છે કે આ બહુ લાંબી લડાઈઓ, સંઘર્ષો એટલે સંઘર્ષ કરવો પડે. દિલ્હીમાં મને ખબર છે કે દિલ્હીમાં કપિલ મિશ્રા અને સાજિયા ઇલ્મી આ બધા લોકો છે ને એ અરવિંદજીની સાથે જોઈન્ટ થયા હતા, પણ અરવિંદજીના સંઘર્ષમાં સંઘર્ષ કરી ન શક્યા. તો અત્યારે બિચારા કપિલ મિશ્રાની શું હાલત છે? ધારાસભ્ય જિંદગીમાં હવે નહીં બની શકે. એ માત્ર નિવેદનો કરે, ટ્વીટ કરે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે ભાજપમાં. એવી રીતે સાજિયા ઇલ્મી જુઓ તમે, એ એન્કર હતા સારા, બરાબર, પછી આમ આદમીમાં જોડાયા, બની શકત બધું ધારાસભ્યથી માંડીને મંત્રી સુધી, પણ એમણે પણ સંઘર્ષ ન કરી શક્યા. સંઘર્ષ જે ટકશે ને કરશે ને એ રાજ કરે હંમેશા, અને રાજ પ્રજા માટે એટલે આમાં દરેકે
ધ્યાન રાખવાનું છે કે ભાજપમાં તમે જો સિટિંગ MLA રાજીનામા આપે, સિટિંગ MP નિવેદનો કરે બેફામ, સિટિંગ MP રાજીનામા આપે. મનસુખ વસાવા એકવાર રાજીનામા આપીને વયા ગયા હતા. એટલે આ બધું અત્યારે માત્ર ને માત્ર ED CBI ના કારણે છે. કેન્દ્ર સરકાર ત્યાંથી ગઈ ઉપરથી, એટલે બધું સમજશું. તો અહીંયા તમે જોજો બધા લોકો સ્વતંત્ર રીતે પછી બહાર આવશે. જી બિલકુલ ઈસુદાનભાઈ, ત્યારે હવે જે ભાજપનો જે ભરતી મેળો ચાલતો હતો, હવે આ ભાજપના ભરતી મેળામાં આમ આદમી પાર્ટીના પણ અસંખ્ય કાર્યકર્તાઓ જે છે તે જોડાયા છે ભાજપમાં, બરાબર છે. અને ઘણા જેમ કે વિસાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણી તે ત્યાં ગયા હતા. હવે આ લોકો જ્યારે એક પક્ષ પલટો કરે છે ત્યારબાદ જે પ્રકારનો ભાજપની અંદર ભડકો ઉભો થાય છે, એ આગમાં તે લોકો પણ દાજે છે એ જ્વાળાઓમાં. અને પછી જ્યારે જવાબદારીની વાત આવે, જવાબદારી આપવામાં આવે છે કે નથી આવતી, પણ અનિશ્ચિતતાઓ જ હોય છે. ઈશુદાનભાઈ, ત્યારે આ બાબતે શું કહેશો? જુઓ, આમ આદમી પાર્ટીમાંથી જે પણ ગયા છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક જે પણ કારણો હોય, કે દિલ્હીની વાત હોય, પંજાબમાં 12 ધારાસભ્યો વયા ગયા હતા 22 માંથી, ક્યાંય પતતું નથી. આજે ભૂપતભાઈ અહીં ગયા, બિચારાની શું હાલત થઈ? વિસાવદરમાં ચૂંટણી નથી આવતી. હવે ધારાસભ્ય એને જિંદગીમાં એને જિલ્લા પંચાયતની સીટ ભાજપે આપી નહોતી, એટલે તો આમ આદમીમાં આવ્યો હતો. બરાબર છે, આપણે મજબૂત હતા ને પછી એને કમિટમેન્ટ આપ્યા ને આપણે ટિકિટ આપી. ધારાસભ્ય 1 વર્ષ એ ટકી ન શક્યા. હવે ધારાસભ્ય વગર આખી જિંદગી ધારાસભ્ય નહીં બની શકે. તમે લખી રાખજો. એવી જ રીતે જે પણ આમ આદમીમાંથી જાય છે એ ક્યાંક કોક લોભ લાલચ આ છે નહીં. તો સ્વાભાવિક છે, સત્તા પક્ષ હોય બધું. અત્યારે વિપક્ષમાં તો કોઈ હોય નહીં ને. અત્યારે અમારી પાસે શું હોય? તો સ્વાભાવિક છે કે સંઘર્ષની લડાઈ છે, અને સંઘર્ષમાં પ્રજા છે ને એ ક્યારે બદલાતી હોતી. માનો કે 41 લાખ આમ આદમીને મત મળ્યા ને, તો એ પ્રજાને તો આમ આદમી ગમે છે. એની પાસે તો બધા EVM માં બટન હતા, તો એને ઝાડુનું દબાવ્યું હતું. હવે એ 1.5 કરોડ 2 કરોડ થશે 27માં. એટલે આ બધી વસ્તુ પ્રજા ક્યારેય બદલાતી નથી હોતી. અને વિસાવદરની જનતા જુઓ તમે, વિસાવદરની જનતાએ એમને કાઢી મૂક્યા. વિસાવદરની જનતા એટલી મજબૂત છે. જો વિસાવદરની જનતા જેવી આખા ગુજરાતની જનતા થઈ જાય ને કે ભાઈ ધારાસભ્યો તો ઠીક રાજીનામું આપીએ, પણ જે પાર્ટીએ ખરીદ્યા ને એને પણ ઘૂસવા નથી દેતી. અત્યારે ભાજપને વિસાવદરની જનતા ઘૂસવા નથી દેતી. એટલે બધું ઓકે થઈ જાય. પ્રજા જાગૃત હોય એટલે જો તમે 400 સીટની વાતો કરનારા વિસાવદરની ચૂંટણી લડી નથી શકતા. આ ભેગી કરાવે જોઈએ. નરેન્દ્ર મોદીનો કેટલો વાવડો છે ખબર પડી જાય વિસાવદરમાં. આવો મિલન. પણ ચૂંટણી પંચ ઉપર દબાવો નાખી, એન કેન પ્રમાણે ઠેલવી, ચૂંટણીઓ ઠેલાવવી, આ ધંધા છે ભાજપના. ભાજપ ક્યારે જીતી નથી શકતું. આ તો નબળા લોકોને ખરીદવા, એને પાર્ટીમાં જોઈન્ટ કરવા, અને સામે પક્ષે ક્યાંય સામે રહેવા નહીં દેવું મજબૂત, અને પોતે ચૂંટણીઓ જીતે છે. જી જી સુદાનભાઈ, ત્યારે હવે લોકસભામાં આવી હાલત છે. હજુ આપણી પાસે પેટા ચૂંટણીઓ પણ છે, અને પેટા ચૂંટણી ઉપર બી ચૂંટણી કરાવવાની છે. તો હવે કેટલી અસર પડશે, અને શું લાગે છે કે કેટલું અઘરું લાગી રહ્યું છે ભાજપ માટે? જો ભાજપ માટે 4 જૂને પરિણામ વિપરીત આવશે, 200 ની અંદર આવશે ને, એટલે ખુદ ભાજપના નીતિન ગડકરીથી માનીને બધા લોકો કહેશે કે હવે ખમૈયા કરો. અને ત્યાંથી ગયું એટલે અહીંયાથી 60-70 ધારાસભ્યો પણ એવા છે જે લોકો બિચારા સંસદને બેઠા છે. એટલે હવે ટૂંકમાં ભાજપ અંત આવે જ ને. પ્રજાએ થાકી ગઈ છે. આજે 1100 રૂપિયા સિલિન્ડર, તમે 400 રૂપિયા એવું કહેતા હતા, 400 બહુ કહેવાય અને 1100 બટકાવો છો. આ તો પ્રજા બોલી નથી શકતી. અત્યારે જાય ક્યાં? તમે જુઓ, પેટ્રોલના 65 તમે વિરોધ કરતા હતા, અત્યારે 92 રૂપિયા બટકાવો છો. પ્રજાને ખબર પડતી. અત્યારે નોકરી કરનારા બધા શહેરી વર્ગના 40,000 ઘર નથી ચાલતું. તમારે 25 તારીખે ખાતા ખાલી થઈ જાય છે. તો પ્રજાને ખબર નથી પડતી. અને બધું એ કોને આપ્યું છે? મોટા ઉદ્યોગપતિઓને. તમે જુઓ, ફંડિંગમાં બધું લઈ લીધું. ફંડ બધા લઈ લીધા. ઉદ્યોગપતિ ચૂંટણી ફંડ આપે એમને. એટલે સૌથી અત્યારે સમૃદ્ધ છે ભાજપ છે દેશમાં. સૌથી કોઈ મોટું હોય ટ્રસ્ટથી માંડીને બધું તો ભાજપ છે અત્યારે સમૃદ્ધ. જી બિલકુલ ઈસુદાનભાઈ, આપ જોડાયા અને આટલી માહિતી આપી, પ્રતિક્રિયા આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરા ભાજપમાં ભડકો થયો, રાજકીય ભૂકંપ થયો, અને કદાચ હવે આ રાજકીય ભૂકંપ શબ્દ પણ નાનો પડી જાય તે પ્રકારની આ ખૂબ જ મોટી એક પ્રકારની ઐતિહાસિક કહી શકાય તેવી આ ઘટના છે. કેમ કે વડોદરા લોકસભા બેઠક ઉપર સતત 3જી વાર રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને હવે રંજનબેન ભટ્ટ પોતે જ પીછેહટ કરી રહ્યા છે. અને તેમણે એક ટ્વીટ કરીને કહી દીધું છે કે હવે ચૂંટણી તેઓ નથી લડવાના. તો મોવડી મંડળ તેમની જગ્યાએ જે કોઈ પણ ઉમેદવારને તક આપે તેના માટે તેઓ લડશે તેવું તો તેમણે કહ્યું. તેમણે પોતે જે પ્રતિક્રિયા આપી એમાં
અને પણ કહી શકાય કે વિરોધ સામે રંજનબેન ભટ્ટ ઝૂકી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે રીતનું એક પોસ્ટર વોર જે શરૂ થયું હતું તેમના નામની જાહેરાત બાદ જે નેતાઓએ ડ્રામા કર્યા એ આખી અલગ વાત છે, પરંતુ પોસ્ટર વોર હતું અને પોસ્ટરની અંદર સૂત્રો એ પ્રકારે લખાયેલા હતા, મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં. એટલે જે પોસ્ટર લગાડનાર વ્યક્તિ હતો તે કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો અને તેની તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ કહી શકાય કે તે એના જે ગોલ હતા, તેનો જે હેતુ હતો, તે લક્ષ્યાંક તો સિદ્ધ થઈ જ ગયો છે તેવું એક પ્રકારે આપણે કહી શકીએ. વડોદરા લોકસભાની ચૂંટણી લડવાની અનિશ્ચિતતા દર્શાવી દીધી રંજનબેને. જ્યોતિબેન અને કેતન ઇનામદારનું જે એક પ્રકારનું વલણ હતું, તેમણે તો જ્યોતિબેને તો કહી જ દીધું હતું કે તેમને પોતાને લડવાની ઈચ્છા હતી અને પાર્ટીએ તક આપી નથી, આથી તેમણે અસંતોષ તેમનો પ્રગટ કર્યો હતો. પરંતુ કેતન ઇનામદારે તો એવું કહ્યું હતું કે તેઓ રંજનબેનને સપોર્ટ કરશે અને તેને જીતાડવા માટે કામ કરશે તેવું તેમણે તો નિવેદન આપ્યું હતું જ્યારે તેમણે રાજીનામા વાળો આખો જે રાજકીય ડ્રામા કર્યો હતો તે સમયે. પરંતુ તેમ છતાં કહી શકાય કે जिसका डर था वही हुआ એ પ્રકારની એક ઘટના છે, કેમ કે ઘણા બધા લોકો કદાચ વડોદરાની અંદર એવું ઈચ્છતા તો હતા જ કે રંજનબેન ભટ્ટ આજે ત્રીજી વાર હવે સાંસદ ન બનવા જોઈએ, અને એ તમામ જે લોકો જે આવું ઈચ્છતા હતા એ પોતાના હેતુમાં તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને જાહેરાત કરી દીધી. ટ્વિટર, ફેસબુક ઉપર તેમણે જાહેરાત કરી દીધી, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું તેવું રંજનબેન ભટ્ટે પોતાની આ ટ્વીટમાં લખ્યું છે. આ ટ્વીટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હાલ ગુજરાતના રાજકારણને લગતા ખૂબ જ મોટા સમાચાર છે, આ અત્યંત મોટા સમાચાર છે અને પહેલી વાર એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોમાં પહેલી વારની ઘટના છે બિલકુલ, કેમ કે 2014થી બિલકુલ એવું મનાતું હતું કે ગુજરાતમાં તમામ જે 26 લોકસભા બેઠકો છે એ 26 બેઠકો પર તો ભાજપનું જ શાસન આવશે. લોકમત પણ એવો હતો, લોકોના જનમાનસમાં પણ ભારતીય જનતા પાર્ટી એ રીતે છવાયેલી છે, કેમ કે લોકોને એવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કહી શકાય કે મત આપવાની લોકો ઘણા ઈચ્છા ધરાવી રહ્યા છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પીછેહટ કરે બિલકુલ માનવામાં ન આવે એવી બાબત છે, પરંતુ આ સત્ય છે. ખરેખર આવું બન્યું છે, આવી ઘટના બની છે. વડોદરા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. હાલની જે સ્થિતિ છે આ લોકસભા બેઠકની, ટિકિટ ગણાતી જે ઉમેદવારી ગણાતી જે વડોદરાની છે સાંસદ રંજનબેન ભટ્ટ ભાજપ તરફથી જે ત્રીજી વાર તમને જે ઉમેદવારી નોંધાયા તમને એકાએક ઉમેદવારી નોંધાવા ના કહેતા તો ભાજપમાં હડકંપ મચી ગયો છે. તો જાણીએ આપણે જે વડોદરાના પ્રભારી છે ભરતભાઈ સાહેબ. ભરતભાઈ શું કહે છે એકાએક રંજનબેને ઉમેદવારી નોંધાવી ના ઈચ્છા ના દર્શાવી? બેને 10 વર્ષ સુધી સુંદર કામગીરી કરી અને વડોદરાની પ્રજાનો વિશ્વાસ એમને જીતેલો હતો અને એના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ આપણા એમને વિશ્વાસ મૂક્યો અને ત્રીજી ટર્મમાં એમને ટિકિટ આપી. ત્યાર પછી છેલ્લા 8-10 દિવસથી જે વડોદરામાં ન્યૂઝપેપર, ચેનલો દ્વારા અને બેનરો દ્વારા જે વિરોધ થયો એ વિરોધ અમુક લોકોએ કરેલો અને ખાસ તો બે પેપરમાં વાંચ્યા પછી કોંગ્રેસ વાળાના જે નામો આવ્યા અને બેન એનાથી એકદમ દુઃખી હતા. બેન સાથે એમનું આખું કુટુંબ દુઃખી હતું અને વાત કરતા કે બરોબર આપણે આટલું સરસ કામ કરીએ છીએ અને આ લોકો થોડા લોકો જે 5-10-25 જણા હોય એ વિરોધ કરે એટલે આખું કુટુંબ એમનું દુઃખી હતું અને પોતે બેન પણ કાલે ઘણું રડેલા. એ બધું બેન આ તો બધું આ 5 દાડામાં પાછું તમારું ફોર્મ ભરાશે ને એટલે બધું બંધ થઈ જશે
ખબર નહીં, પણ અચાનક સવારના પહોરમાં એમને આ નિર્ણય લઈ લીધો કે મારે ચૂંટણી લડવી નથી. હવે એમને જે નિર્ણય લીધો છે એમાં તો આપણે તો બીજું કંઈ કરી શકીએ એમ નથી. વિવાદનું કારણ શું છે? વિવાદનું કોઈ કારણ નથી. આજે ડિસ્ટર્બ થયા છે 8-10 દિવસથી, બસ એ જ વિવાદ છે. અને બીજું એમને પોતે નિર્ણય લીધો છે. તો આપ માનો છો કે મોવડી મંડળ આમને રાજીનામું સ્વીકારશે કે નહીં સ્વીકારે? મોવડી મંડળ ખૂબ જ ગંભીર છે દરેક વિષયમાં. દાખલા તરીકે અમને ટિકિટ આપી ત્યારે પણ નક્કી કરેલું કે ભાઈ બહુ જ કામગીરી સારી કરી છે એટલે જ આપણે એમને ટિકિટ આપીએ છીએ. નિર્ણય પણ ફરીને જે નિર્ણય લેશે એ યોગ્ય જ લેશે. આપ માનો છો જૂથવાદ ચાલી રહ્યું છે? આપ માનો છો? પાર્ટીમાં અમને તો વિખવાદ દેખાયો નથી. જે ન્યૂઝપેપરોમાં જે સમાચાર આવ્યા, પોલીસે તપાસ કરી કે ભાઈ આ કોંગ્રેસ વાળા કરાવે છે, એટલે વિખવાદવાળી વાત તો અમારી દ્રષ્ટિએ દેખાતી નથી. પછી જે હોય એ કરું. જૂથવાદ ચાલે છે એવું માનો છો? ના, પણ જૂથવાદની વાત જ નથી ને. ટિકિટની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી બધું જ હોય. દરેક પાર્ટીમાં હોય, દરેક મનુષ્યને સ્વભાવ હોય, પણ પાર્ટી જ્યારે નામ જાહેર કરે છે ત્યાર પછી કોઈ વિખવાદ હોતો નથી. બધા જોડે રહીને જ કામ કરતા હોય છે. એ બહુ સ્પષ્ટ હોય છે. પાર્ટીએ ફરીને જે નિર્ણય લેવો હશે એ લેશે. હા, હતા ભરતભાઈ સાહેબ, તેમનું પણ કહેવું છે કે બીજા અન્ય પણ તેમના જે વિસ્તારના જે કાઉન્સિલરો પણ ત્યાં હાજર આવ્યા છે તેમને પણ એક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એકાએક રાજ્યમાં બેન શું કહેશો? રંજનબેનના એકાએક નિર્ણય લેવા બદલ શું કહેશો? ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમે. રાજકારણની અમારી માં છે એ તો આનાથી વિશે શું નહીં કહી શકું અત્યારે, પણ અમારી રાજકારણની માં છે. એકાએક નિર્ણય લેવાનું કારણ શું? બેન તમે માનશો એમને આજે સ્વીકારશે? પ્લીઝ સોરી, નહીં હું નહીં બોલી શકું કશું. બીજા અન્ય પણ છે તેમને પણ પૂછીએ, જે કાર્યકર્તાઓ છે તેમની સાથે રહ્યા છે. શું કહેશો અરવિંદભાઈ? કશું નહીં. બીજા પણ અમે જે સ્થાનિક કાઉન્સિલર છે તેમને પણ ભાનજીભાઈ શું કહેશો? હા, તો રંજનબેનના જે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો તેમના કાર્યકર્તા તેઓ પણ ચૂપકીથી સાધી છે. તેઓ પણ એક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે રંજનબેને એકાએક જે નિર્ણય લીધો છે તેને લઈને પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે ભાજપ મોવડી મંડળ રંજનબેનની જે ઉમેદવારીના કારણ જે સ્વીકારશે કે પછી તેમને રિપીટ કરશે તે હવે જોવું રહ્યું. કેમેરામેન અલ્પેશ માવાડી સાથે ચંદ્રકાંત મોરે, ગુજરાત ન્યૂઝ, વડોદરા. તો વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટે જાહેરાત કરીને ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી છે. કહી શકાય કે વડોદરા ભાજપમાં જૂથવાદ ભલે લોકો નકારી રહ્યા હોય, પરંતુ આ જૂથવાદની પરાકાષ્ઠા જ છે. અને બીજું શું કહી શકાય, કેમ કે વડોદરા ભાજપમાં અંદરો અંદર જ નેતાઓ વચ્ચે એટલો ખટરાગ છે કે એક ઉમેદવારે આ રીતના પીછેહટ કરવી પડે પોતાની રીતે. કેમ કે જ્યારે કોઈ પક્ષ દ્વારા એવું કહેવામાં આવે કે તમે ચૂંટણી ન લડશો, એ આખી એક અલગ ઘટના છે. અને જ્યારે ઉમેદવારને ત્રીજી વાર રિપીટ કરવામાં આવતા હોય પક્ષ દ્વારા, અને આ એ પ્રકારના ઉમેદવાર હતા રંજનબેન ભટ્ટ કે જેના વિશે ભાજપને પણ બિલકુલ એવો વિશ્વાસ તો હશે કે લાખોની જંગી વોટ આપણને મળશે અને આપણે બિલકુલ જીતી જશું આ બેઠક ઉપર વડોદરાની, બિલકુલ આશ્વસ્ત હતું ભાજપ રંજનબેન ભટ્ટ માટે. પરંતુ જે રીતના પછી વિરોધનો વંટોળ ઉઠ્યો અને હવે આ વિરોધનો વંટોળ જે ઉઠ્યો છે એના પછી બિલકુલ આ ભડકો જે થયો છે એ ભડકાને કારણે હવે એનો આંતરિક જૂથવાદ તો સામે આવી જ ગયો, જગજાહેર થઈ જ ગયો છે. ઉપરથી જે લોકો અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેમના માટે પણ એક નજારો જે છે તે બિલકુલ જોવાલાયક છે. અને તેમને પોતાને પણ હવે ક્યાંક ને ક્યાંક એવું અસ્તિત્વ સામે લાગતું તો હશે જ કે તેમને જવાબદારીઓ મળશે કે કેમ. તેમને જે ભાજપના ઉમેદવારો સાથે જો આ રીતના થતું હોય, જે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હોય, ત્યારે તેઓ તો પોતે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયા છે, તો એ લોકો પણ વિચારતા થઈ ગયા હશે તેવું બિલકુલ કહી શકાય. ગુજરાતના રાજકારણના ખૂબ જ મોટા સમાચાર છે, અત્યંત મહત્વના આ સમાચાર છે. અને રાજકીય ખળભળાટ જે રીતનો છે આજ સવારથી
વડોદરાનો જે રાજકીય ઘટનાક્રમ છે તે ખરેખર તો ઘણા દિવસોથી શરૂ થઈ ગયો હતો, જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી અને તેમાં વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું. બિલકુલ સીધી વાત છે, મોવડી મંડળ જ્યારે કોઈ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્ણય લે ત્યારે મોવડી મંડળના નેતાઓ પણ એ જ વિચારતા હોય છે કે જે તે ઉમેદવારનું ગત વર્ષનું જે પરફોર્મન્સ રહ્યું છે, ગત વર્ષની ચૂંટણીમાં બિલકુલ લાખોની સંખ્યામાં જો તેમને મત મળ્યા હોય એટલે આ વખતે પણ તેમને જ ઉતારવાના હોય એવું માનીને ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ત્રીજી વાર તક આપી. પરંતુ આ કોઈને પણ કલ્પના નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા બેઠકની અંદર કોઈ આંતરિક ખટરાક ચાલી રહ્યો છે નેતાઓ વચ્ચે. તો વડોદરા લોકસભા બેઠક એટલે એ રીતની બેઠક હતી જે ખૂબ જ સુરક્ષિત બેઠક મનાતી હતી ભારતીય જનતા પાર્ટી માટે. પરંતુ હવે જે પરિસ્થિતિ સામે આવી રહી છે એ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે હવે નકારાત્મકતા સિવાય કંઈ બચ્યું જ નથી. અને ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની જ્યારે હાલત હોય કે એક શિસ્તબદ્ધ પાર્ટીની એક ઇમેજ છે, ઓવરઓલ જે દેશભરમાં ઇમેજ જાળવી છે ભારતીય જનતા પાર્ટીએ ઘણા વર્ષોથી સત્તામાં આવ્યા બાદ, કેન્દ્રમાં સત્તા હોય કે ગુજરાતમાં સત્તા હોય, ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એવી ઇમેજ રહી છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે અને તમામ જે નેતાઓ હોય છે ભલે તેઓ આંતરિક જે ખટરાક હોય સામાન્યપણે એટલી હદે જાહેર નથી કરતા કે કોઈ ચૂંટણીના ઉમેદવારે પીછેહટ કરવી પડે, પરંતુ તેમ છતાં જે ન થવાનું હતું તે થઈ ગયું છે. અને जिसका डर था वही हुआ. અને જે રીતનો રાજકીય વંટોળ હતો વડોદરામાં એવું લાગતું હતું કે જાણે ભારતીય જનતા પાર્ટી પોતે એવું કહેશે ઉમેદવાર બદલી લેશે. હવે રંજનબેનનું ટ્વીટ આવ્યું છે. બિલકુલ એવું પણ હોઈ શકે કે પછી જે રીતનો વિરોધ હતો, વિરોધને જોતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હોય રંજનબેન ભટ્ટને કે તમે ચૂંટણી ના લડશો અને પછી હવે રંજનબેનને તેમનું માન સાચવવા માટે ટ્વીટ કરી દીધું હોય, એવી પણ શક્યતાઓ તો છે જ. અટકળો તો ઘણી લગાડી શકાય, પરંતુ જે ઘટના અહીં બનીને અહીં ઊભી છે, જે સ્થિતિ પેદા થઈ છે, તે સ્થિતિ જે પેદા થઈ છે બિલકુલ નવાઈ ઉપજાવે એવી આ સ્થિતિ છે, ચોંકાવનારી આ ઘટના છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરાના લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટે સવારમાં જ ટ્વીટ કરીને જાહેરાત કરી દીધી કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે અને ત્યારબાદ કહી રહ્યા છે કે અંગત કારણ છે અને કહી રહ્યા છે કે બાદ હવે બીજો વારો છે સાબરકાંઠા બેઠકનો, કેમ કે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા બેઠકના ભીખાજી ડામોર જે ઉમેદવાર હતા તેમણે પણ ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું છે. તેમની અટકને લઈને વિવાદ હતો. ભીખાજી ઠાકોર કે ડામોર, તેમની ખરેખર જે સરનેમ છે તે ડામોર છે, પરંતુ તેમણે ઠાકોર કહ્યું હતું એ પ્રકારના આક્ષેપો તેમના ઉપર થયા હતા. પરંતુ અત્યંત મહત્વની આ ઘટના છે. લોકસભા ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જે રાજકીય ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે ગુજરાતની રાજનીતિમાં અત્યારે, બિલકુલ ચોંકાવનારી આ ઘટના છે. તો અત્યંત મહત્વના સમાચાર છે કે સાબરકાંઠા બેઠક જે છે, સાબરકાંઠા બેઠકના ઉમેદવારે પણ હવે ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું છે. સાબરકાંઠા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું. ભીખાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તક આપી હતી ચૂંટણી લડવાની, પરંતુ પહેલા વડોદરાથી આખો ઘટનાક્રમ આજ સવારથી શરૂ થયો છે. રંજનબેન ભટ્ટે ના પાડી, હવે બીજો વારો આવ્યો છે સાબરકાંઠા બેઠકનો. અને હમણાં જ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે વડોદરા બેઠક પર આવું જો થઈ રહ્યું છે, અત્યંત મહત્વની અતિ સુરક્ષિત જ્યારે આ બેઠક છે, તો અન્ય બેઠકો પર તેની શું અસર પડશે તેની જસ્ટ હમણાં ચર્ચા કરી જ રહ્યા હતા અને બિલકુલ એ વાત પણ સત્ય સાબિત થઈ. બીજો વારો હવે સાબરકાંઠા બેઠકનો આવી રહ્યો છે. સાબરકાંઠા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું. તો એક પ્રકારનું આ પ્રેશર પોલિટિક્સ સામે આવી રહ્યું છે એવું કહી શકાય કે વિરોધનો જે માહોલ અહીં જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, ખૂબ જ ચોંકાવનારી બાબત છે. શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી, આ પ્રકારના વિશેષણોથી ભારતીય જનતા પાર્ટી ઓળખાતી હતી,
પરંતુ એ શિસ્ત ક્યાં ગઈ? હવે શું થયું એ શિસ્તનું? આવો જવાબ હવે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા જ આપી શકે, કેમ કે પહેલા વડોદરા બેઠક અને હવે સાબરકાંઠા બેઠકનો વારો આવ્યો છે. સાબરકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ભીખાજી ઠાકોર, અને ભીખાજી ઠાકોરે હવે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તો ભીખાજી ઠાકોરે કહ્યું છે કે વ્યક્તિગત કારણોસર તેઓ સાબરકાંઠા લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. ભાજપ માટે આ મોટો ફટકો છે તેવું કહી શકાય, અત્યંત મોટો ફટકો. ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવાર એક જ દિવસે ચૂંટણી લડવાનો નિર્ણયો ભણી રહ્યા છે. અત્યંત મોટો ફટકો છે આ ભારતીય જનતા પાર્ટી માટે. ત્યારે હવે વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટી નવું નામ જાહેર કરશે અને હવે સાબરકાંઠાનું નામ જોડાઈ ગયું છે વિવાદમાં. તો પછી સાબરકાંઠા બેઠક ઉપર નવા ઉમેદવાર ઉતારવા પડશે ભારતીય જનતા પાર્ટીએ. તો ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે. પ્રેશર પોલિટિક્સનો કઈ રીતના નેતાઓ ભોગ બનતા હોય છે તે આખા રાજકીય ઘટનાક્રમમાં આપણે સમજવાનું છે. વડોદરામાં હાઈ પ્રોફાઇલ ડ્રામા થયો, ત્યારબાદ આ વિરોધ સામે સાંસદ રંજનબેનને ઝૂકવું પડ્યું અને હવે કદાચ એ આગ ત્યાંથી સાબરકાંઠા બાજુ જતી રહી. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. અત્યંત મહત્વના સમાચાર, ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દે તેવા આ સમાચાર છે. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને કારણ બંને એવું જ આપી રહ્યા છે. રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર બંને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી બંને કારણ એવું આપી રહ્યા છે કે વ્યક્તિગત કારણ છે, અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડી શકે. તો આજ સવારથી જે રીતનો રાજકીય ભૂકંપ આવ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે, બિલકુલ ભારતીય જનતા પાર્ટીનું ના જે વરિષ્ઠ નેતાઓ છે, જે તેનું કેન્દ્રીય મોવડી મંડળ છે, તેના માટે આ કસોટીનો સમય છે કે કઈ રીતના હવે જે આ પડકારો સામે આવ્યા છે તે પડકારો ઝીલવા. ભીખાજી ઠાકોરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કર્યું અને આ ફેસબુક એકાઉન્ટની પોસ્ટ પર તેમણે એવું લખ્યું છે કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. તો ગુજરાતની રાજનીતિને લગતા ખૂબ જ મહત્વના સમાચાર. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની 2 મહત્વની બેઠકો વડોદરા અને સાબરકાંઠા બંને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઉતાર્યા હતા, આ બંને જે બેઠકો છે, આ બેઠકો પર જે ઉમેદવારો હતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી છે. આ બાબતે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર જોડાઈ ગયા છે. જી હિતેન્દ્ર, વડોદરા બાદ હવે સાબરકાંઠાનો વારો, તો શા માટે આ થઈ રહ્યું છે? શા માટે ઉમેદવારો પીછેહટ કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હવે ચૂંટણીના મેદાનમાંથી પીછેહટ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત વડોદરાના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટની કરાઈ હતી. સાબરકાંઠામાં ભીખાજી ડાબોરની કરવામાં આવી હતી. આ બંને ઉમેદવારોએ અત્યારે તો જાહેરાત કરી તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. આ એમની સ્વૈચ્છિક જાહેરાત છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ તમામ લોકો જાહેરાત ભલે એમ કહેતા હોય સ્વૈચ્છિક છે, આ સ્વૈચ્છિક કોઈ જાહેરાત નથી. એમને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા એમને ફરજ પાડવામાં આવી છે કે આપના દ્વારા સ્વૈચ્છિક જાહેરાત કરવામાં આવે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. વાસ્તવિક પાર્ટીની અંદરની સ્થિતિ બહુ અલગ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રીતે જોવા જઈએ તો વડોદરા હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, વલસાડ હોય,
તમામ જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક દાવાનળ જેવી સ્થિતિ છે. આ દાવાનળ જેવી સ્થિતિ એટલા માટે સર્જાઈ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર શિશુ નેતૃત્વ જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે, અમિત શાહનું સંગઠન છે, આ બંનેના કારણે ચોક્કસપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ સીટો જીતવાનું છે. તમામ સીટો જીતવાની હોવાને કારણે આલિયા માલિયા જમાલિયા તમામ લોકોના મનમાં એવું થાય કે અમે સંસદ સભ્ય બનવાના લાયક છીએ. એટલા માટે તમામ લોકો પ્રયત્ન પણ કરી રહ્યા છે. કેટલાક સામર્થ્યવાન નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે વડોદરાની અંદર રંજનબેન ભટ્ટ કે વર્ષ 2014 થી તેઓ લોકસભા પ્રતિનિધિત્વ કરતા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ષ 2014માં લોકસભા ચૂંટણી લડ્યા, તેઓ વારાણસી પણ ચૂંટણી લડ્યા હતા. 2 જગ્યાથી સીટ લડ્યા હોવાના કારણે એમને વડોદરાની બેઠક ખાલી કર્યા બાદ પૂર્વ મેયર તરીકે રંજનબેન ભટ્ટ સેવાઓ આપતા હતા. એમને ખાસ કરી લોકસભા ચૂંટણી લડાવી વર્ષ 2014 અને 19 બે વખત તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટી એમને મેયરથી લઈને સાંસદ સુધી તક આપી છે. એટલે કે નગરપાલિકાથી લઈને કાયદા બનાવવા સુધી દિલ્હીમાં એમને આ તકો મળી. હવે ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીએ તક તો આપી હતી, પરંતુ આ વખતે એમના વિરોધીઓ હાવી થઈ ચૂક્યા. એમના રાજકીય વિરોધીઓ જે પ્રકારનું અભિયાન ચલાવ્યું, સોશિયલ મીડિયામાં વોર ચલાવવામાં આવ્યું, સોશિયલ મીડિયામાં એમના દ્વારા જે પ્રકારે રંજનબેન ભટ્ટની બદનામી થાય એ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો અને પુરાવા સહિતના ડોક્યુમેન્ટો મૂકવામાં આવ્યા અને ડોક્યુમેન્ટો દિલ્હી સુધી પહોંચ્યા. બીજી તરફ પોસ્ટર વોર પણ થઈ, દિવાલો પર પણ ખાસ કરીને બેનરો પણ લગાવવામાં આવ્યા અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું, વડાપ્રધાનને લઈને વાત કરવામાં આવી. ખાસ કરીને રંજનબેન તુસ્સે જે પ્રકારની વાત કરી કે મોદી તુસ્સે બે નહીં રંજન તેરી ખેર નહીં, આ સૂત્ર ખૂબ પ્રચલિત બન્યું અને સોશિયલ મીડિયામાં મેં આપને કીધું કે જે પ્રકારના પુરાવા લોકોએ રજૂ કર્યા એના કારણે રંજનબેન ભટ્ટ કરતાં પણ ભારતીય જનતા પાર્ટીની વધુ બદનામી થતી હતી. કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત. એની સામે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા આગેવાનો મેદાનમાં ઉતર્યા કે રંજનબેન ભટ્ટ દ્વારા કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. એના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાય એમ હતી. ઇમેજ સામે સવાલ હતો કે આ ચારિત્રવાન પાર્ટી સામે આ પ્રકારના આક્ષેપો કેવી રીતે થાય. તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ આના કારણે ભારતીય જનતા પાર્ટીની વધુ બદનામી થશે. એટલા માટે રંજનબેન ભટ્ટને ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા ટેલિફોનિક સૂચના રંજન ભટ્ટને આપવામાં આવી કે તમારા દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવે કે તમે ચૂંટણી લડવા નથી માંગતા. એટલા માટે રંજન ભટ્ટે આ પ્રકારની જાહેરાત કરી. આ પહેલી જાહેરાત નથી, ભીખાજી ઠાકોરે પણ આ પ્રકારે જાહેરાત કરી. ભીખાજી ઠાકોરની વાત કરીએ તો ભીખાજી ડામોર પોતે જિલ્લા પંચાયત ભાજપની અંદર બક્ષીબંધ મોરચામાં 2 વખત મહામંત્રી રહી ચૂકેલા છે. એ પોતે ઓબીસી મોરચામાં સતત કામ કરતા હતા. ત્યાં પણ વિરોધ વંટોળ થયો કે આ તો આદિવાસી નેતા છે અને ઠાકોરથી કોઈ લેવા દેવા નથી, એમના તમામ સંબંધીઓ પણ આદિવાસી છે. આ પ્રકારના આક્ષેપોના કારણે પણ ત્યાં સાબરકાંઠામાં પણ ભાજપ વિરુદ્ધ માહોલ બન્યો. આના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં ઠાકોર ક્ષત્રિયનું મોટું કાર ખેલ્યું. શંકરસિંહ વાઘેલા વર્ષ 2014માં લોકસભા ચૂંટણી સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા નેતાના ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો અને જીતી પણ ગયો. એ ઠાકોર અને વર્સિસ ક્ષત્રિયનું રાજકારણ રમાયું. એના કારણે શંકરસિંહ જેવા દિગ્ગજ નેતાની પણ હાર થઈ. એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં સફળ થઈ. ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી આ વાત સારી રીતે સમજે છે કે અહીંયા આદિવાસી અને ઠાકોરનું રાજકારણ ખેલાશે તો કોંગ્રેસ સફળ થઈ જશે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અહીંયા પણ સૂચના આપી દીધી કે અહીંયા પણ ભીખાજી ડામોરને સૂચના આપી કે તમારે ચૂંટણી નથી લડવાની. એટલા માટે ભીખાજી ડામોરે પણ સોશિયલ મીડિયામાં પણ પોતાનો મેસેજ મૂકી દીધો કે તેઓ ચૂંટણી લડવા માટે અનિચ્છા ધરાવે છે, ચૂંટણી લડવા નથી માંગતા. તમે એક વાત સારી રીતે સમજી શકો છો કે કોઈ પણ માણસને કોઈ સારી જવાબદારી મળતી હોય તો દરેક વ્યક્તિ તૈયાર જ હોય છે. ક્યારે પણ કોઈ પણ માણસને મુખ્યમંત્રી બનાવવાની વાત હોય, ધારાસભ્ય હોય કે સાંસદ બનાવવાની વાત હોય, તો આ કંઈ એવું છે ને, આ સેવાનું ક્ષેત્ર નથી, આ મેવા બનાવવાનું ક્ષેત્ર છે. તો મેવા મેળવવા માટે, આર્થિક લાભો લેવા માટે, સત્તા મેળવવા માટે કોઈ ના પાડે એવું બની જ ન શકે રાજકારણમાં. કારણ કે રાજકારણ એ કોઈ ભજન મંડળીનું કેન્દ્ર નથી. મંદિર હોય તો બરાબર છે, મંદિરમાં કોઈ કેમ કે આજે નહીં આવું, પણ અહીંયા તો ભજન મંડળીનું કાર્યક્રમ નહીં, અહીંયા તો આર્થિક લાભો થવાના છે, સમાજમાં માન મોભો વધવાનો છે. તો સ્વાભાવિક છે કે રાજકારણમાં કોઈ ના પાડે. રાજકારણમાં દરેક વ્યક્તિ હાજ પાડતો હોય છે, મળદું પણ પડ્યું તો એ પણ ઊભું થઈ જાય. કોઈ સત્તા પક્ષમાં એમ કે તમને મુખ્યમંત્રી બનાવવા તો ઊભો થઈ જાય. તો ભીખાજી ડામોર હોય કે રંજન પટેલ ના નથી પાડી, પણ ભારતીય જનતા
જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ હતો, એટલા માટે એમને આ પ્રકારની જાહેરાત કરવી પડી છે કે આમાં ભારતીય જનતા પાર્ટીની ઇમેજ સામે સવાલો હતા, એટલા માટે ભાજપે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. હવે આગામી સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બધા નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવનાર છે. જેમાં વાત કરીએ તો અત્યારે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ છે, વિજય શાહનું છે, શબ્દસ્વામી બ્રહ્મભટ્ટનું નામ પણ છે, એ જ રીતે કેતન ઇનામદાર છે, ચૈતન્ય શાહ છે, દવેના પણ નામો છે, એટલે ભરત ડાંગરનું નામ પણ છે. એટલે અનેક નામો છે જે ચર્ચા અત્યારે વડોદરા શહેરની અંદર થઈ રહ્યા છે. શહેર કે જિલ્લામાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. સાબરકાંઠાની વાત તો સાબરકાંઠામાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર છે, રાજેન્દ્ર ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે, મહેન્દ્રસિંહ ઠાકોરનું નામ પણ છે, એ જ રીતે જયસિંહ ચૌહાણ કે જે પૂર્વ મંત્રી સાંસદ પણ રહી ચૂક્યા છે, ભીખુસિંહ પરમાર એ પૂર્વ અત્યારે મંત્રી પણ રાજ્ય સરકારમાં છે, ભૂપતસિંહ પરમાર પણ છે. આવા અનેક ઠાકોર નેતાઓના નામ પણ અત્યારે ચર્ચામાં સાબરકાંઠામાં પણ ચાલી રહ્યા છે. એ જ રીતે વડોદરામાં પણ છે, અન્ય જગ્યાએ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. જોકે ક્યાંક નારાજગી છાની છૂપતી ચાલી રહી છે. અત્યારે વાત કરીએ ભારતીય કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે, એની પણ એક અસર અત્યારે જોવા મળી રહી છે. અત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોર કે જે ખૂબ આક્રમક મહિલા નેતા ઠાકોર સમાજનું મજબૂત પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઠાકોર સમાજનું પ્રભુત્વ તો અંકે કરવાના જ છે, પણ અન્ય સમાજના લોકો પણ એની સાથે જોડાય તો ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધે એમ છે. ભારતીય જનતા પાર્ટી માટે 5 લાખની લીડ પાર કરવાની છે, તો સ્વાભાવિક છે 5 લાખની લીડ પાર કરવામાં ભાજપ માટે મુશ્કેલી વધે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ તમામ મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ભલે અત્યારે આમ અધ્યક્ષ હોય વિધાનસભા, પણ એ પોતે પણ અત્યારે બનાસકાંઠાની સીટ જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. બાબુભાઈ દેસાઈ કે જે રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે, ભૂતકાળમાં તેઓ પણ વિધાનસભા ચૂંટણી હારી ગયા, એમને 2022 ભાજપે ટિકિટ વિધાનસભા નથી આપી, એ જ ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં મોકલ્યા, કારણ કે માલધારીઓના મતો અંકે કરવા માટે બાબુ દેસાઈને મેદાનમાં અત્યારે ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઈ દેસાઈને પણ અત્યારે બનાસ બેઠક જીતવા માટે મેદાનમાં ઉતારી દીધા છે. માવજી દેસાઈ કે જે અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે, એ ભાજપનો ટેકો ધરાવે છે, એમને પણ અત્યારે મેદાનમાં ઉતાર્યા છે. કારણ કે બનાસ ડેરી અને બનાસ બેંકની અંદર મોટો પ્રશ્ન અત્યારે એ છે કે ત્યાં માત્ર ને માત્ર ક્યાંક ચૌધરી સમાજના લોકોને વધુ મહત્વ મળ્યું છે, એના કારણે ક્યાંક લોકોમાં નારાજગી છે. કે કારણ કે રેખાબેન ચૌધરી પોતે છે, એમના દાદા ગુલાબજી એ પોતે બનાસ ડેરીના સ્થાપક હતા. અહીંયા ચૌધરી સમાજનું પ્રભુત્વ બનાસ ડેરી હોય, બેંક મોટા ભાગે ચૌધરી સમાજના લોકોને વધુ ક્યાંક તકો મળતી હશે, એવી પણ એક લોકોની ફરિયાદો છે. જે ફરિયાદો બનાસ લોકસભાની ચૂંટણીમાં નડે એવી એક શક્યતાઓ છે. જો ચૌધરી સિવાયનો બાકીનો સમાજ જો સમર્થન આપે તો ગેરીબેન માટે સ્થિતિ બદલાઈ શકે એમ છે. એટલા માટે રેખાબેન ચૌધરી લઈને ભાજપે વધારે મહેનત કરવી પડે છે. 5 લાખ તો લીડની વાત છે, પણ તો છે જ એટલું જ મહત્વનું હોય છે. બનાસ ડેરી ભાજપનો ભાગ પડે એમ છે. એટલા માટે જ ગેરીબેન ઠાકોર બનાસ ડેરીનો મુદ્દો આવી રહ્યો છે. ની વાત કરી ધવલ પટેલ અને અનિલ પટેલ છે. પટેલ એ પણ આદિવાસીઓ ખૂબ યુવા લોકપ્રિય નેતા છે, આદિવાસીઓના પ્રશ્નો લઈ જનારો નેતા છે. ભારતીય જનતા પાર્ટીનો ચહેરો ચોક્કસ છે. કહી શકાય વડાપ્રધાન સરકારનું પીઠ મળો સંગઠનનું હોય, પણ પોતાની એટલી જરૂરી આ બેઠક ઉપર અત્યાર સુધી કેસી પટેલ હતું. ખૂબ કહી શકાય કે પ્રજાની અંદર ક્યાંક કાર્યકર્તાઓમાં પણ લોકો એ સ્થિતિમાં પટેલ સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. મિતેશ પટેલે લઈને અત્યારે કોઈ પ્રશ્ન નથી આણંદમાં, પણ આણંદમાં જે પ્રકારની અત્યારે ઘટના બની દિલ્હી બોલાવવામાં આવે છે, ત્યાં પણ ક્યાંક ફેરફાર થઈ શકે એ પણ એક ચર્ચાઓ છે. જી બિલકુલ હિતેન્દ્ર, ત્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે સામાન્યપણે એવી ઇમેજ છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, અને જ્યારે આંતરિક વિખવાદો હોય ત્યારે આંતરિક વિખવાદો પણ એક પ્રકારે સમજાવટથી ડામી દેવાતા હોય છે. પરંતુ હવે બિલકુલ ચૂંટણી ટાણે જ આ પ્રકારનો જ્યારે એક આખો માહોલ ઉભો થયો છે, આને કઈ રીતે જોશો? ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ પાર્ટી કહો છો એ વાત ના નથી. ભૂતકાળમાં આ જ ભારતીય જનતા પાર્ટીમાં હજુરિયા ખજુરિયા કાંડ પણ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પહેલી વખત 1995માં સરકાર બની ત્યારે કેશુભાઈ પટેલની સરકાર સામે પણ એ સમયે પૂર્વ
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ બળવો કરેલો 26 ધારાસભ્યો સાથે. એટલે એ પછી ખજૂરિયા કાંડ પણ થયું. આ પહેલી વારની ઘટના હતી વડોદરામાં. જે પ્રકારે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું, સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલ્યું એની અસર અત્યારે રંજનબેન ભટ્ટ પર જોવા મળી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ પ્રકારની રાજકીય ગતિવિધિથી ખૂબ વાકેફ છે, કારણ કે સંગઠનના મહામંત્રી રહી ચૂક્યા છે, ગુજરાતમાં મહામંત્રી રહ્યા, રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે એમને ખબર છે કે આ કાર્યકર્તા શું કરી શકે, કેવા પ્રકારના બળવા કરી શકે, કોણ ગતિવિધિ, શું ભારતીય જનતા પાર્ટી કેવી રીતે હરાઈ શકે. વર્ષ 2000ની વાત કરું, વર્ષ 2000માં ભારતીય જનતા પાર્ટીએ એની કેશુભાઈની સરકાર સમયે રાજ્યમાં આંતરિક અસંતોષ જોવા મળે. હજુરિયા ખજૂરિયા લડાઈ તો ચાલુ જ હતી, પછી મજૂરિયાની લડાઈ થઈ. એમાં રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી મોટાભાગની જિલ્લા પંચાયતો હારી ચૂકી, તાલુકા પંચાયતો ગુમાવી, મહાનગરપાલિકાઓમાં સત્તા ગુમાવીને કેશુભાઈ પટેલે 2001માં રાજીનામું આપવું પડ્યું. એ પ્રકારની વાત કરીએ કે વર્ષ 2015માં આનંદીબેન પટેલ વિરુદ્ધ પાટીદાર અનામત આંદોલન થયું. એ આંદોલન દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટી કેટલાક નેતાઓનું પીઠબળ હતું. એ પીઠબળના પરિણામે ભારતીય જનતા પાર્ટી રાજ્યની 31માંથી 28 જિલ્લા પંચાયતો ગુમાવી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી સમજે છે કે આંતરિક અસંતોષ શું કરી શકે, કે ભગવાન કૃષ્ણ દ્વારકા નગરીનું પતન થયું એ યાદવોની યાદવા સ્થળી હતી. એ તરીકે ભાજપમાં પણ હવે યાદવા સ્થળી જામી ચૂકી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે યાદવા સ્થળી જામી છે કે અહીંયા સત્તા નિશ્ચિત છે. જે પણ ઉમેદવાર ચૂંટણી લડશે જીતવાનો છે, કે પ્રજામાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે દરેક ઉમેદવારને લાગે છે કે મારી જીત નિશ્ચિત છે. કારણ કે હવે રાજકારણમાં સેવા કરતાં પણ મેવાનું માધ્યમ બન્યું. દરેક વ્યક્તિને લાગે કે એ મેવા મળવાના છે, તો શા માટે એના પ્રયત્ન કરે. લોકો રાજકારણ એટલા માટે, જે પ્રકારે કોંગ્રેસના લોકો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો એ મેવા મળવા માટે જોડાઈ રહ્યા છે. તો એ લોકો એટલા માટે જોડાય છે. હજી કુંવરજી બાવળિયા હોય, રઘુજી પટેલ હોય, બલસિંહ રાજપૂત હોય, કે આગળ શિવાજી મોઢવાડિયા હોય, તો એમને તક મળવાની છે મંત્રીપદની. તો આ સ્વાભાવિક પ્રક્રિયા છે. એના કારણે પણ ભાજપમાં ખૂબ અસંતોષ જોવા મળી રહ્યો. જે ભાજપના મૂળ કાર્યકર્તાઓ છે, વફાદાર રહ્યા છે, એવા કાર્યકર્તાઓમાં પણ અસંતોષ છે કે આયાતી કોંગ્રેસીઓને જે પ્રકારે સત્તા મળી રહી છે એ પણ ક્યાંક ભાજપના લોકસભા ચૂંટણીમાં પણ નડી શકે છે. એને જે રીતે કેતન ઇનામ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ, રાજીનામું આપી દેવાયું, એ પણ ભારતીય જનતા પાર્ટીને આંતરિક જે લોકશાહી સામેના પણ પ્રશ્નાર્થો હતા. એ નારાજગી પણ ભાજપ સમજતું હતું કે આ નારાજગીથી ભાજપની લોકસભાની લીડ તો અસર થશે, પણ જીત પર પણ આશંકિત બની જવાશે. અને ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતની 26માંથી એક પણ સીટ ગુમાવી પોસાય એવી નથી. અન્ય રાજ્યો, દક્ષિણના રાજ્યોમાં તો ભાજપની સ્થિતિ બહુ કફોડ કોંગ્રેસ જેવી જ છે. દક્ષિણના રાજ્ય જેવી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, એવી સ્થિતિ કેરળ જેવા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી. તો ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ મહેનત કરવી પડે એવી સ્થિતિ છે. એટલે ભાજપ 26 બેઠકો જીતવા માંગે, એટલા માટે ભાજપે અહીંયા પણ સમાધાન કરી વલણ અપનાવ્યું. અને જે સત્તાવાર ઉમેદવાર જાહેર કરતા એમને પણ કહી દેવામાં આવ્યું કે તમે સ્વૈચ્છિક જાહેરાત કરો. એટલા માટે એમની સ્વૈચ્છિક જાહેરાત કરી છે. જી તેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ આપનો. તો જે રીતના એક જ દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીને ડબલ ફટકા પડ્યા છે, પહેલા વડોદરા અને ત્યારબાદ સાબરકાંઠા. આ બંને લોકસભા જે બેઠકો છે અત્યંત મહત્વની છે. અને જે રીતના અમારા સંવાદદાતાએ કહ્યું કે તેમ ભારતીય જનતા પાર્ટીને હવે આ બંને જે બેઠકો છે, આ બંને બેઠકો ઉપર એવા પ્રકારના ઉમેદવારને મેદાનમાં ઉતારવા પડશે જે જીત પ્રત્યે તેમને એક પ્રકારે તેઓ આશ્વસ્ત રહી શકે. ત્યારે હવે જોવાનું રહ્યું કે મોવડી મંડળ આ બંને બેઠકો માટે શું આગળ નિર્ણયો લે છે. અમે તમને સતત સમાચારો આપતા રહીશું. આપ જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.